ચલો, એટલે અમુક વાતો એવી હોય છે કે જે આપણે લાઈવ ચાલુ કરીએ ને રેકોર્ડિંગ એની પહેલાં કરેલી હોય, એટલે એ ઘણા ન સાંભળવા મળે. જે લોકો ખાલી રેકોર્ડિંગ જોતા હોય ને એને ના સાંભળવા મળે. આપણે આજે આગળ પાછળની વાતો કરતા હોય ને એ. ચલો તો કરી દઈશું. હવે જનક જોશી એમ કે સ્મેલ આવે છે, તું ગોબરો ભર્યો છે એનું કાંઈ નહીં ને અહીંયા સ્મેલ નહીં કરે છે. બરાબર છે. ચલો હાલી નીકળાય. ગોબરાવ ટણપાવ ને ગોબરાય. ચલો ઓફલાઈન જેવું લાગે આવી વાત તો કરીએ એટલે. હા બરાબર છે. આમાં તો કેવું હોય ખાલી માહોલ બનાવવાનો હોય છે દિનભાઈ. બરાબર, માહોલ બની ગયો, તમારું મૂડ આમાં બેસી ગયા એટલે આપણે ચાલુ કરી દઈએ નવું. હિતેશ જોશી નવું લાયા. ચલો ચાલુ કરશું. તો નવા ટોપિક નવા ચેપ્ટર સાથે નવા દિવસની શરૂઆત કરીએ. ચલો અહીંયા થોડીક આની ભાઈની ટાઈપિંગ એરર ખોટ છે. ચલક ચલાણું આવે. શું આવે? ચલક ચલાણું. કયે ઘેર ભાણું, પણ એને ટાઈપ કરતા નથી આવડ્યું એટલે આવું થઈ ગયું. હકીકતમાં નામ ખોટું છે. આ ચેપ્ટરનું નામ શું આવવું જોઈએ ખબર છે? બની તો બની, નહીં તો અબ્દુલ ગની. સમજાણું? આ ચેપ્ટરનું નામ એ હોવું જોઈએ. તમે કરશો એટલે તમને ખબર પડશે કે બની તો બની, નહીં તો અબ્દુલ ગની. બરાબર છે. હવે તમે નંબર સિરીઝ શીખી ગયા છો. આપણે ચાલુ જ ત્યાંથી કરેલું. આ નંબર સિરીઝનો જ તમને ક્યાંક ને ક્યાંક ભાગ હોય ને એવું લાગશે. કનેક્શનો લાઈનમાં એસ્ટાબ્લિશ કરતા જાઓ. કેવી રીતે કરવા, અહીંયા ઘણી વિચિત્રતાઓ છે, આજે આપણે એની ચર્ચાઓ કરશું. છતાંય આ ફીલ તો તમને ક્યાંક ને ક્યાંક આવશે. નંબર સિરીઝમાં એ ફીલ એટલી નથી આવતી. હજી આગળ જે આપણે આકૃતિઓ કરવાની છે ને, મેં તમને કીધું હું આકૃતિઓ કરાવવાનો છું. તો 4 આકૃતિ આપેલી હોય, 5 આકૃતિ આપેલી હોય, 6ઠી આકૃતિ કઈ આવે તો એ પણ એક જાતની સિરીઝ જ કહેવાય. આ આંકડાઓમાં લખેલી સિરીઝ છે. આપણે પેલા શીખ્યા એમાં શું આવતું? 32, 36, 38, 40 અને હવે શું આવે? તો આ સમજી અને તમે જવાબ આપતા હતા. પછી નોન વર્બલ આવે, આકૃતિઓ આવે, આવી રીતે હોય ને, આમ ખૂણો હોય, પછી આમ ખૂણો હોય, પછી આમ ખૂણો હોય. હવે શું આવે? તો કે નીચે આવે. બરાબર. આ છે એમાં માત્ર આંકડાઓ છે, આ છે એમાં માત્ર આકૃતિઓ છે. આજે આપણે કરશું એમાં આંકડા અને આકૃતિ બે ભેગા હશે, એટલે કે એની જોડતી કડી છે. એમાંથી થઈને પછી આપણે આમાં જઈશું. ટૂંકમાં 3 ચેપ્ટરોમાં લોજિક અથવા તમારા મગજને જે વ્યાયામ આપવાનો થાય છે એ એક જ પ્રકારનો આપવાનો થાય છે. તો કરશું ચાલુ. આનું વેઇટેજ કેવું હોય તો કે એક્ઝામમાં ક્યાંક આ વસ્તુ પૂછાય જ છે, અને અનુભવ એવું કે પૂછાય છે એટલે છોકરા હેરાન થઈ જાય છે. તો આજે આપણે આ હેરાન જે થવાની તકલીફો છે એને દૂર કરવાની ટ્રાય કરશું. તમારે કઈ એક ચોક્કસ દિશામાં વિચારવું જોઈએ. જો કે આનું વેઇટેજ પેલી મિસિંગ નંબર જેટલું નથી, પણ હવે તમને ખબર છે કે માહોલ બધો બદલાઈ ગયો છે અને રીઝનિંગનું વેઇટેજ વધી ગયું છે, તો એમાં આ બધી વસ્તુઓ આવવાની જ છે. તો તમારે કઈ દિશામાં વિચારવું જોઈએ એની ચર્ચાઓ ખાસ કરશું. ક્વેશ્ચન બાળકો સોલ્વ થઈ જાય ને એમાં ધ્યાન નથી દેવાનું. બરાબર છે. સોલ્વ થઈ જાય એના કરતા સોલ્વ કરવા માટે મગજમાં શું વિચારો હું કહીશ એટલે તમે તરત સમજી જશો કે આની પાછળનું લોજિક આ છે, આની પાછળનું લોજિક આ છે. બરાબર છે. તો એ લોજિક આપણા મગજમાં કેમ આવે એ દિશામાં આપણે કામ કરવાનું છે. ગોપાલસિંહ એમ કે એસએસસી એક્ઝામમાં બહુ પૂછાય છે. હવે ગોપાલસિંહ હાવ તમે કીધું જ છે તો કહી દઉં, આજે જેટલા પણ ક્વેશ્ચન છે ને બધા ક્વેશ્ચન એસએસસીની એક્ઝામમાંથી લીધેલા છે. બરાબર છે. એક પણ ક્વેશ્ચન મારા ઘરનો કે કોઈ પ્રાઇવેટ પ્રકાશનનો નથી. તમામ ક્વેશ્ચન મેં સ્ટાફ સિલેક્શન કમિશનની, એસએસસીની એમટીએસ હોય કે સીએચએસએલ, સીજીએલ, કોઈ પણ એક્ઝામ હોય એમાંથી જ આ ક્વેશ્ચન્સ લીધેલા છે. બરાબર છે. તો લઈશું. પ્રેક્ટિસ કરવામાં દેવું છે કે આની તમે ગમે એટલી પ્રેક્ટિસ કરો તમને ઓછું જ પડે. હવે તમારો એટીટ્યુડ શું હોવો જોઈએ આને જોઈને. હું ખાલી સોલ્વ કરાવવા નથી આવ્યો આનો જવાબ આ આવે ને આ લોજિક છે. તમારા મગજમાં કેમ આવે, એટલે દરેક ક્વેશ્ચનને આપણે શાંતિથી કરશું. બરાબર છે. હવે અહીંયા શું હોય તો કે તમે જુઓ ચકેડું કર્યું છે ને ફરતે આંકડાઓ લખ્યા છે, અંદર એક ટબો મૂક્યો છે. શું મૂક્યો છે? ટબો. મોટો આંકડો હોય ને ટબો કહેવાય. બરાબર છે. અંદર એક ટબો મૂક્યો છે. હવે ટબો છે ને એ આંકડો મોટો છે.
આપણે નંબર સિરીઝમાં તમને મેં કીધેલું કે બે આંકડાઓ વચ્ચેનો ગેપ વધતો જતો હોય તો એમાં બે વસ્તુ થાય. ભયંકર રીતે વધતો હોય તો ગુણાકાર હોય અને નોર્મલ રીતે વધતો હોય તો ગેપ હોય. ગેપ એટલે કે સરવાળા બાદબાકી હોય. બરાબર છે. ઈ જ વસ્તુને મગજમાં ભરી અને આપણે આને પણ ઈ જ રીતે સોલ્વ કરવી છે. એટલે તમારે ખોટું વધારે પડતી વસ્તુઓ મગજમાં નાખવાની ના થાય. એ જ લોજિક સાથે આપણે આગળ વધીએ. તો અહીંયા તમે જુઓ કે ફરતે નાના નાના આંકડા છે વચ્ચે બહુ મોટો આંકડો છે. એ આંકડો તો જ થાય જો આ ફરતેના નાના આંકડા છે એનો કાં તો ગુણાકાર કરો અને કાં તો સ્ક્વેર કરો અથવા ઘન કરો. ઘનમાં આ સંખ્યા બહુ નાની પડે. 5 નો ઘન કરો તો 125 થાય. એટલે કાં તો આ ફરતેના આંકડાઓ છે એનાથી ગુણાકાર થતો હશે અને કાં તો ફરતેના આંકડાઓના સ્ક્વેર હશે. આવું કંઈક હશે. બરાબર છે. હવે બીજી વસ્તુ કે આ 63 છે, આ 66 છે, આંકડાઓ જોઈને તમને કંઈક યાદ પણ આવવું જોઈએ. બરાબર છે. હું અહીંયા વચ્ચે વચ્ચે નિયમે લખતો જાઉં છું. છેલ્લે તમે એક સાથે આ બધા નિયમો લખી નાખજો અથવા તો જોડે જોડે રાત્રે વિડીયો જોતા હોય ત્યારે નિયમો લખતા જજો. એટલે છેલ્લે વિડીયો પૂરો થાય ત્યારે આખું એક ચેકલિસ્ટ બની જાય અને પછી બીજી વાર જ્યારે આ સોલ્વ કરવા બેસો ને ત્યારે આ વસ્તુ નિયમો પહેલા એકવાર હરખી રીતે વાંચી લેવાના અને વાંચ્યા પછી કરવાનું. હું અત્યારે એક સાથે તમને નિયમો કહીશ ને તો સમજાશે નહીં. જેવી જેવી સિરીઝ આવશે ને ત્યારે હું તમને લોજિકો કહેતો જઈશ. તો સૌથી પહેલું લોજિક છે કોઈ એક આંકડો વધારે મોટો હોય તો બાકીના બીજા અંકોના ગુણાકાર કે વર્ગ અથવા ઘન થતા હશે એવું વિચારવું. થઈ ગયું કે નહીં? બીજી વસ્તુ, મોટી સંખ્યા માં કોણ છુપાયેલ છે તે પણ જોઈ નાની સંખ્યાઓ તરફ જોવું. જો તે હોય તો ગુણાકાર. ઘણી વખત બે નાનીનો સરવાળો પછી ગુણાકાર એવું પણ થાય. અમે જે કીધું ને હવે તમને સમજાવું. ફરતે નાની સંખ્યા છે વચ્ચે મોટી સંખ્યા છે એટલે તમે એટલું એગ્રી કરો છો. શાંતિથી સાંભળવાનું છે. ક્યાંય પણ તમને કઈ લાગે તો પૂછવાનું છે. સૌથી પહેલા તમને એટલી તો ખબર પડી કે કાં ગુણાકાર હશે ને કાં સ્ક્વેર હશે. આમાં એક વસ્તુ, જાણીતા આંકડાઓ કોઈ પણ આવી રીતના નંબરો લખેલા હોય ને એમાં તમને ક્યાંય પણ 3 નંબર અથવા તો એમને લખી નાખી વર્ગ કે ઘન સીધા દેખાય તો તે દિશામાં, એટલે કે વર્ગ અને ઘનની દિશામાં વિચારવું, તે દિશામાં વિચારવું. બરાબર છે. જુઓ અહીંયા વર્ગ ઘન નથી દેખાતા પણ મને 63 દેખાણા. 63 એટલે બે સંખ્યાનો ગુણાકાર હોય 7 અને 9. આવો વિચાર તમારા મગજમાં આવવો જોઈએ. આવું વિચારવા માંડો. 66 છે તો 11 અને 6. ખબર પડી? આવું વિચારવું જોઈએ. બરાબર છે. હવે એક સીધી વસ્તુ છે કે જો આ ગુણાકાર થતા હોય તો આ 5 રહ્યો ને 5 એ ગુણાકારમાં જુઓ ક્યાંય નથી આવતો. કેમ કે 5 ને ગુણો તો 63 કોઈ દી ના બને. એટલે એક વસ્તુ પાકી છે, કાં તો 5 ગુણાકારમાં નથી, કાં તો 5 ગુણાકારમાં હોય ને પછી કંઈક પ્લસ માઇનસ છે. ઘન અહીંયા નથી, પાકું થઈ ગયું. તો હવે આ છે ને થોડીક વિચિત્ર છે, સમજી લો. ખબર પડી? એટલે એ પાકું છે. અહીંયા પણ એવું જ છે. 5 ગુણાકારમાં જો હોય તો પછી કંઈક પ્લસ થતું હોય. ડન છે. વસ્તુ એ રીતે છે, ટૂંકમાં ગુણાકાર છે. હવે તમે આ બધાયનો ગુણાકાર કરો તો 5 × 20 = 60.
તેરી 180 ઘણું વધી જાય એટલે ચારેય સંખ્યાનો ગુણાકાર નથી. બીજું શું હોય તો કે હામે ગુણાકાર કરીને સરવાળા થતા હોય 5 તેરી 15 અને 4 તેરી 12 તો બહુ નાનું થાય. થઈ ગયું કે નહીં? બરાબર છે. પણ હું એક ગણતો હતો ત્યારે મને શું યાદ આવ્યું 5 ચોક 20 તેરી 60 અને +3 63 સેટિંગ થયું. બરાબર છે. આવો મને વિચાર આવ્યો. હવે એ જ રીતે 3 પંચા 15 આ જ કર્યું એમ 15 ચોક 60 ને 6 66 લો થઈ ગયું. સત્યની નજીક આમાં શું હતું એક્ઝેક્ટ ગુણાકાર નહોતો એ પાકું હતું. એક્ઝેક્ટ ગુણાકાર ન હોય ને જ્યારે પણ એક્ઝેક્ટ ગુણાકાર આ હું બોલું છું એ પણ લખતા જજો. જ્યારે પણ એક્ઝેક્ટ ગુણાકાર ના હોય ત્યારે શું હોય એની નજીક જાઓ 63 ની નજીક જાઓ 66 ની નજીક જાઓ શું કરીને ગુણાકાર કરીને અને પછી એમાં કંઈક પ્લસ માઇનસ કરો. આવું 2 માં હરખું સેટ થતું હોય તો એ સીધી વસ્તુ 3 માં થઈ જાય. ખબર પડી? તો અહીંયા શું થયું તો કે 5 ચોક 20 તેરી 60 આપણે 63 કરવા હતા તો અમે ગુણાકાર કરવાનું માંડી વાળીને સીધા પ્લસ કરી નાખ્યા કેમ કે ગુણાકાર કર્યો તો 180 થાત. ડન છે. અહીંયા 5 તેરી 15 ચોક 60 ને 6 66 થઈ ગયું. તો સેમ વસ્તુ 5 તેરી 15 સોરી 15 સત્તા 105 ને 6 111 તો જવાબ આવશે 111. આ ક્વેશ્ચન થોડોક અઘરો કહેવાય એટલે અહીંયા મેં આપ્યું છે ડબલ સ્ટાર. ડન છે. ચલો જઈશું આગળ. લોજિક કીધા પછી તો જવાબ આખું ગામ કહી શકશે. સમજી લેજો દિનભાઈ એ હોશિયારી નથી. આ મગજમાં આવવું ને એ સાચી હોશિયારી છે. બાકી તો આ 2 વાર હું કરી દઉં તો ત્રીજી વાર તો ત્રીજા ધોરણમાં ભણતું હોય ને બાળક એ કરી દે. બરાબર છે. ચલો હવે એના પછી ક્વેશ્ચન નંબર 2 અહીંયા તમે જુઓ સાંભળજો. જવાબ આપવામાં મથશો નહીં નહીતર હું જે કહું છું ને એ ભૂલી જાશો એ ચૂકી જાશો ધ્યાનમાં નહીં આવે અને ડોબા જ રહેશો. એટલે હરખું સાંભળવામાં ધ્યાન આપો. હું તમને કહું ત્યારે તમે જવાબ આપો વિચારો બધું બરાબર છે. બાકી ધ્યાનથી મને સાંભળજો નહીં તો પર્પઝ સોલ્વ નહીં થાય. તમારો ને મારો બેયનો સમય બગડશે. અહીંયા તમે જુઓ ફરતે આંકડા છે એના કરતા વચ્ચેનો આંકડો નાનો. મેં વચ્ચેનો આંકડો શું કામ ટાર્ગેટ કર્યો તો કે વચ્ચેના આંકડામાં ક્વેશ્ચન માર્ક છે. પેલા એ જોઈ લેવાનું ક્વેશ્ચન માર્ક ક્યાં છે. વચ્ચે છે ઉપર છે નીચે છે અને એ શું છે એ સેન્ટર છે. તમારા બધા વિચારો એ તરફ જવા જોઈએ. તો અહીંયા વચ્ચેનો આંકડો તમે જુઓ છો એ તમારો આંકડો અહીંયા બધે વચ્ચેનો આંકડો જુઓ ને તો નાનો છે. એમાં એવું નથી પાછું કે 20 છે તો બધાયથી નાનો છે તો ભાગાકાર અથવા બાદબાકી થતી હોત. 20 છે એ પાછો બધાયથી મોટો હોત તો સરવાળા કે ગુણાકાર થતા હોત. એવું નથી, વચ્ચે છે. અમુક આંકડા 20 થી 12 ની સાઈડના જે આંકડા છે 20 થી ક્યાંક મોટાઈ છે ને ક્યાંક નાના છે. એટલે આનો મતલબ શું થતો હોય કે હામે કંઈક પ્લસ માઇનસ થતું હોય એવરેજ જેવું તત્વ આવતું હોય. એવરેજ એટલે વચ્ચે આવે. તો અહીંયા તમે શું કરો આ બેનો સરવાળો કરો. 27 ને 12 કેટલા થાય 39. 13 ને 18 કેટલા થાય 31. એનો તફાવત કેટલો આવે 8. એટલે એ સેટ ના થયું. તો હવે આપણે હામે કરીએ. 12 અને 13 કેટલા થાય 25. 27 ને 18 કેટલા થાય 45. એ બેનો ડિફરન્સ કેટલો આવે 20. લો થઈ ગયું. આવી રીતે ટ્રાય કરવાનું થાય. ભાઈ સમજાણું? આ બે જે હામા છે એનો સરવાળો કરો. 27 ને 18 45 અને 12 ને 13 25. એનો ડિફરન્સ કેટલો આવે 20. હજી રાજી નથી થવાનું, પાછું આમાં ચેક કરવાનું છે. અહીંયા સેમ વસ્તુ છે. 16 અને 12 કેટલા થાય 28. 9 અને 6 કેટલા થાય 15. ડિફરન્સ કેટલો આવે 13. આવી ગયો. બસ હવે કોઈની રાહ નહીં જોવાની. હવે વિકાસ ગાંડો થશે. 10 અને 11 21 -5 ને 4 9. તો જવાબ શું આવે 12. છોકરાઓ બરાબર છે? વિચારો આ રીતે તમે મગજમાં લાવી શકો છો. છતાં હું કહું છું કે આની કોઈ ગેરંટી નથી કે 100% બધા ક્વેશ્ચનો થઈ જશે મીનાક્ષીબેન. પણ હું એટલું કહી શકું કે 10 માંથી 8 ક્વેશ્ચનો થઈ જશે. મારે પણ ફાંફા મારવા પડે છે. સર એક્ઝામમાં વિચાર નહીં આવતા. આ લાઈનમાં વિચારશો તો વિચાર આવશે. આંકડાઓ જોઈને વિચારશો તો. બાકી એમનો વિચાર ટપકી નહીં પડે. આ બધા આંકડાઓ હું એ જ કહું છું કે આવું હોય તો આમ કરવાનું, આવું હોય તો આમ કરવાનું. હવે તમારા જોવાનું રહે કેવું છે. એ જોશો નહીં તો કાંઈ યાદ નહીં આવે. બરાબર છે? ખાલી વાતો થશે. હું ઈ જ તો કહું છું, સોલ્વ નથી કરાવતો. બાકી તો સીધું જો આમાં આમ છે ને આમાં આમ છે હું કહી દીધું હતું. હું ઈ જ તો કહું છું તમને, પણ તમે હરખું સાંભળતા જ નથી. અધૂરા ઘડા છો. અર્પિતભાઈ ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. અહીંયા ક્વેશ્ચન માર્ક ક્યાં છે? મને થોડુંક દેખવામાં તકલીફ પડે છે ને આ કાળું અહીંયા છે ક્વેશ્ચન માર્ક આઈ થિંક. બરાબર છે ને? હાલો તો આપણે એ નીચેના આંકડાઓ જુઓ બધાયથી નાના છે. ઉપરથી નીચે આવે છે ને ત્યાં શું થાય છે? ભાગાકાર થતો હશે અથવા વર્ગમૂળ નીકળતું હશે તો જ નાના બને. બીજી વસ્તુ આ કનેક્શનો જોવાના. 27 અને 9 તો કે ભાગી શકાય છે. 35 અને 7 ભાગી શકાય છે. 36 અને 4 ભાગી શકાય છે.
ભાગી હકાતું એવું હોય ને એટલા માટે જ દીધું હોય કે ભાગવાનું આવતું હોય, નહીતર ઈ દીએ જ શું કામ તમને? ખબર પડી? ઈ હોય બધામાં છે એટલે ભાગી હકાતું હશે. 27 ભાગ્યા 9 કરું તો કેટલા આવે? 3. 35 ભાગ્યા 7 કરું તો કેટલા આવે? 5. અને અહીંયા કેટલા આવે? 9. આટલે સુધી બરાબર છે. હવે તો કે હવે આ 3 છે, આ 2 છે અને આ 1 છે. કનેક્શન એસ્ટાબ્લિશ તમારે કરવાનું છે. બરાબર છે. જવાનું અહીંયા છે, અહીંથી ચાલુ નહીં કરવાનું. આ તમારો ક્વેશ્ચન છે એટલે સરવાળો ન આવે, બાદબાકી આવે. 3 માંથી 2 જાય તો 1. આપણે આ શોધવાનું છે અહીંયા, અહીંથી નથી જવાનું. એટલે આને આ છેલ્લે રાખવાનો. જે શોધવાનું હોય ને બાળકો એને છેલ્લે રાખવાનું. ક્યાંક લખી નાખજો. જે શોધવાનું હોય ને એને છેલ્લે રાખવાનું. તો અહીંયા પહોંચવાનું છે. તો 3 છે, 2 છે ને 1 પહોંચવું છે. શું કરશો? 3 માંથી 2 ને માઇનસ કરશો. સેમ અહીંયા 5 છે, એમાંથી 3 ને માઇનસ કરશો તો શું આવશે? 2. તો અહીંયા 9 છે, એમાંથી 4 ને માઇનસ કરશો તો શું આવશે? 5. હવે વિચાર, હવે ધીરે ધીરે આવી રીતે વિચારશો તો થવા માંડશે. આવી રીતે વિચારવું પડશે. બરાબર છે. તો જવાબ શું આવશે બાળકો? 5. હવે આગળ બધું હરખું સાંભળવાનું છે તમારે. આજે કાંઈ કોઈ બતાવશે નહીં, કોઈની પોતાની હોશિયારી. વારો આવશે ત્યારે કહીશ, બાકી બધું સાંભળવાનું છે. હવે અહીંયા ફરતે નાના નાના આંકડા છે, વચ્ચે 27 છે. એટલે કાં ગુણાકાર હશે ને કાં વર્ગ હશે. ડન છે. કાં ગુણાકાર હશે ને કાં વર્ગ હશે. બરાબર છે. હવે તમારે આમાં બધાયમાં સેટિંગ કરવું છે. બરાબર છે. એટલું પાકું છે કે હળંગ ગુણાકાર 5 તેરી 15 ચોક 60 દુ 20 ઈ તો નથી. એટલે બધાયનો ગુણાકાર નથી. એટલે આમ ગુણાકાર હોય. 5 ચોક 20 અને 3 દુ 6 થાય ને. 20 અને 6 બેનો સરવાળો કરો તો કેટલા થાય? 26. એના કરતા 1 વધારે. તો સેમ અહીંયા એવું જ થાય ને. 5 દુ 10 અને 6 તેરી 18 તો કેટલા થાય? 28. એમાં 1 ઉમેરો તો 29. સેટ નથી. એટલે આ ગુણાકાર નથી. હવે તો કે બાજુમાં કરો. 5 તેરી 15 અને 4 દુ 8. 15 ને 8 23. 23 ને 27. 6 દુ 12 અને 15. 6 દુ 12 અને 15 27. તો 10 ઉમેરવાના થાય. 1 મિનિટ. 5 તેરી 15 અને 4 દુ 8 કેટલા થયા? 23. એમાં માની લો કે આ 4 સીધા ઉમેરી દો તો મારે ગમે એમ કે 27 કરવા હતા એટલે મેં 4 ઉમેર્યા. તો સેમ વસ્તુ અહીંયા ઈ જ થવી જોઈએ. 5 તેરી 15 હતી ને 6 દુ 12 વત્તા 5 તેરી 15 કેટલા થાય? 27. એમાં 5 ઉમેરી દઉં તો 32 થાય. સેટ નો થયું. નો થયું. છે ગુણાકારી પાકું છે. સ્ક્વેર ક્યુબ એ હોઈ શકે. સ્ક્વેર ક્યુબ ના તફાવત હોઈ શકે છે. ચલો 5 નો સ્ક્વેર કેટલો થાય? 25. 4 નો સ્ક્વેર કેટલો થાય? 16. 25 ને 16 કેટલા થાય? 41. એમાંથી 3 નો સ્ક્વેર 9 અને 2 નો સ્ક્વેર 4 બાદ કરો તો 28 થાય. 1 નો ફરક પડે. અહીંયા ચેક કરીએ. આમાં તો થશે જ નહીં. 5 નો સ્ક્વેર ને 2 નો સ્ક્વેર કરું તો 5 નો સ્ક્વેર 25 થાય. 2 નો સ્ક્વેર 4 29 થાય ને. એમાંથી 6 નો સ્ક્વેર માઇનસ જ નહીં થાય. બરાબર છે. એટલે આ નહીં થાય. હાલો તો હવે શું કરશું? ગમે એમ કઈ 27 કરવા. હવે ઓલા ગુણાકાર કરતા હતા એમ કરીએ. 5 દુ 10. 10 ચોક 40 માઇનસ ના થાય તો 5 તેરી 15. 15 ચોક 60 ભાગ્યા 2 એમય નો થાય. થાય ને એવું. 6 દુ 12 50 60 ભાગ્યા 3 એમય નથી થતું. તો શું કરવાનું? આ છે ને હાવ અટપટું છે. કોકે કરેલું હોય ને, કોકે કરેલું તો જ થાય. ગમે એમ કઈ 27 નું સેટિંગ કરવું છે. લ્યો વાપરો લોજિક. આ 4 આંકડા બહાર લખ્યા છે. એ 4 આંકડાનું તમારે જે ઉઠાપટક કરવી એ કરો. ગમે એમ કઈ મારે 27 નું સેટિંગ કરવું કરી શકો ખરા? હવે એ દિશામાં વિચારો. આપણે ગમે એમ કરીને ટ્રાય કરીએ. બરાબર છે. 5 દુ 10 તેરી 30 માઇનસ 4 તો 26 થાય. તો એવી રીતે 2 તેરી 6 છાએ 36 માઇનસ 5 તો 31 થાય. નથી થતું. કોઈ લખે છે 47. જયંતિ વાઘેલા. જવાબમાં જરાય જયંતિભાઈ રસ નથી મને. જવાબ તો પાછળ આપ્યા જ છે, સમજી લો. મને આ લોજિકમાં રસ છે. આ લોજિક તમે બતાવો, બાકી ફાલતુ વાત નહીં. બરાબર છે. તો બીજું શું થાય? તો કે 5 ચોક 20. 20 ને 5 25 થાય ને. 5 ચોક 20 ને આ બેનો ગુણાકાર ને આ બેનો સરવાળો. એના કરતા 2 વધારે. 5 દુ 10. 10 ને 9 19 ના થયું. પ્લસ 10 કરાય. શેમાં 10? આમાં આ 27 આ 10 અને અહીંયા સીધા 47. એમ નો થાય. તો આઈ કનેક્શનો ઉપર બેહવા જોઈએ ને. એમ હાવ હાલી ના નીકળો. બરાબર છે.
વસ્તી શું કહે છે 27 એમાં 10 ઉમેરો એટલે 37 એમાં 10 ઉમેરો એટલે 48. હાવ હાલી નહીં નીકળવાનું. 3 અને 2 નો સ્ક્વેર દેવાંશી એમ કહે છે 3 અને 2 નો સ્ક્વેર 5 અને 4 નો સ્ક્વેર 5 અને 4 નો સ્ક્વેર 5 અને 4 5 નો સ્ક્વેર 25 થાય 4 નો સ્ક્વેર 16 થાય 3 નો સ્ક્વેર 9 થાય 2 નો સ્ક્વેર 4 થાય. આ તો આપણે પહેલા જ કહ્યું છે. પછી એનો તફાવત 4 ગુણ્યા 3 કરો પછી 5 ગુણ્યા 2 કરો પછી એમાં 5 ઉમેરો. ચલો એને ઉત્તમ રબારીએ સેટ તો કરી દીધું પાછું એ આમાં સેટ નહીં થાય ઉત્તમ. ડન છે. હવે હું કરાવું તમને કેવી રીતે છે એ કહું તમને. જુઓ હકીકતમાં શું છે આ બે મોટી સંખ્યા છે ને એનો ગુણાકાર છે. 4 ગુણ્યા 5 કેટલા થાય 20. એમાં ત્રીજી સંખ્યા 3 છે ને એનો વર્ગ કેટલા થાય 29 અને એમાંથી ચોથી સંખ્યા માઇનસ. પેલા ગુણાકાર કરો પછી એમાં વર્ગ ઉમેરો અને પછી એમાંથી નાની સંખ્યા માઇનસ કરો. આ મેં સેટિંગ કર્યું એટલે જ મેં કીધું કે આ વિકૃત સિરીઝ કહેવાય. હવે અહીંયા એમ જ છે બે મોટી સંખ્યા 5 અને 6 નો ગુણાકાર કેટલો થાય 30. ત્રીજી સંખ્યા શું છે 3 એ માઇનસ કરો સોરી એ પ્લસ કરવાના પ્લસ જ છે ને એટલે કેટલા થાય 39 અને એમાં સૌથી નાની સંખ્યા 2 માઇનસ કરો એટલે કેટલા થાય 37. એટલે સમજાણું. 25 અને 16 41 9 અને 4 13 પછી 41 અને 13 41 માઇનસ 13 કરો તો 27 ના થાય બેન 28 થાય. બરાબર છે. ચલો થઈ ગયું થઈ ગયું. હું તો બધું કરીને જ આવ્યો છું. હવે એ જ રીતે બે મોટી સંખ્યાનો ગુણાકાર કરો 5 ગુણ્યા 9 કેટલા થાય 45. એમાં ત્રીજો નંબર છે 2 એનો સ્ક્વેર ઉમેરો 2 નો સ્ક્વેર કેટલો થાય 4 49. એમાંથી ચોથી સંખ્યા 2 માઇનસ કરો એટલે જવાબ શું આવે 47. થઈ ગયું કે નહીં. તો અહીંયા આન્સર આવશે 47. મેં કીધું ને કે બની તો બની નહીં તો અબ્દુલ ગની. આવું એક્ઝામમાં પૂછાઈ જાય એક સમયથી વધારે સમય માથાકૂટ ન કરાય. આ ટૂંકમાં વિચિત્ર હતું. ડન છે. પણ બધા આવા ન હોય. આવા આજે આપણે 45 46 ક્વેશ્ચન કરશું એમાંથી 3 ક્વેશ્ચન આવા નીકળશે. હા બરાબર છે. દેવાંશી એમ કહે છે કે આ ક્વેશ્ચન બીજી રીતે થાય છે. વાત બરાબર છે લોજિક બરાબર છે. જુઓ છોકરાઓ અહીંયા એવું જ હોય છે એક્ઝામમાં પણ આવું થાય છે કે કોઈ એક લોજિકથી એક આન્સર આવતો હોય બીજા લોજિકથી બીજો આન્સર આવતો હોય. અહીંયા મેં જે લોજિક લગાવ્યું છે એ પ્રમાણે આન્સર આપણે શું આવ્યો બાળકો 47. હવે આના કરતા પણ એક સરસ લોજિક છે જેનાથી આન્સર આવે છે 57. વાત એકદમ બરાબર છે. લોજિક શું છે એ આપણે જરાક શીખી લઈએ. તો કે અહીંયા જેટલા પણ ફરતે નંબર આપેલા છે એનો સ્ક્વેર કરો અને એના અડધા કરો એટલે વચ્ચેની સંખ્યા આવશે. કરશું 4 નો સ્ક્વેર 16 16 ને 4 20 20 ને 25 45 45 અને 3 નો સ્ક્વેર 9 એટલે 54 થશે. 54 ના અડધા કરો તો 27 થાય. નો સમજાણું હોય તો આમાં હું ફરીથી કરું 6 નો સ્ક્વેર 36 5 નો સ્ક્વેર 25 3 નો સ્ક્વેર 9 અને 2 નો સ્ક્વેર 4. આનો સરવાળો કરો 36 ને 4 40 40 ને 25 65 65 ને 9 74 74 થયા ને એના અડધા કરો તો 37 આવશે કે નહીં. સેમ લોજિક આમાં પણ છે. તો હવે ઈ લોજિક પ્રમાણે આમાં પણ આગળ વધી શકાય. બેમાં લોજિક લાગે છે તો ત્રીજામાં લગાવી શકાય. આપણે 2 નો સ્ક્વેર કરીએ તો 4 5 નો સ્ક્વેર કરીએ તો 25 9 નો સ્ક્વેર 81 અને 2 નો સ્ક્વેર 4. તો 81 ને 4 25 અને 15 110 અને 4 114 થયા. એના અડધા કરો તો કેટલા આવે 57. તો અહીંયા આન્સર 47 આવશે અને 57 પણ આવશે. અને બંને આન્સર પાછા કઠણાઈ એવી છે કે ઓપ્શનમાં આપેલા છે. તો જવાબ અહીંયા તમે 47 કરો તો સાચો પડવો જોઈએ 57 કરો તો સાચો પડવો જોઈએ. ઘણીવાર કેવું થતું હોય કે પેપર સેટરે એક લોજિક લગાવ્યું છે અને 47 આન્સર આપ્યો છે. પાછળથી છોકરાઓ આની વાંધા અરજી કરતા હોય છે અને લોજિક સાથે ગણતરી કરીને સાથે આપે તો ભરતી બોર્ડે 57 જવાબને પણ સાચો માનવો પડે. એમાં કોઈની હોશિયારી ના ચાલે કે હું એમ કહું 47 મારું જ સાચું છે. ભાઈ તારું સાચું છે. અને અહીંયા હું જો ખુલ્લા દિલે કહું ને તો મને મેં જે કરાવ્યું ને 47 એના કરતા પણ 57 છે ને એ વધારે સુઇટેબલ છે કેમ કે લોજિક ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ છે. મેં જે લોજિક કરાવ્યું થોડુંક અઘરું છે. તો અહીંયા જવાબ આવશે તમારો 57 બી આવશે 47 બી આવશે. પાછળ જે જવાબ કરેલો હોય એ પણ અહીંયા તમારે ત્રીજો અને ચોથો બંને જવાબ સાચા માનવાના થશે.
એક્ઝામમાં બાળકો તમે આ રીતે ક્વેશ્ચન કરતા હોય તો તમને જે કોઈ લોજિકથી જે આન્સર આપે એ ટીક કરી દેવાનો છે. માનો કે તમને પરીક્ષામાં 2 લોજિક ખૂજી આવે છે તો એમાં સૌથી ઈઝી જે લોજિક હોય ને એ લોજિક પ્રમાણે તમારે જવાબ આપવાનો. એટલે વાંધા અરજીમાં કાંઈ પણ ડખા થાય ને તો તમને નુકસાન થવાના ચાન્સીસ ઓછામાં ઓછા રહે. ટૂંકમાં ઉડીને આંખે વળગે એવું લોજિક હંમેશા એસેપ્ટેબલ હોય છે. તો એવા લોજિકને અનુસરી અને જે જવાબ આપતો હોય ને એને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની. તો અહીંયા જો આ ક્વેશ્ચન મને એક્ઝામમાં પૂછાય અને મને બંને લોજિક દેખાય તો હું આન્સર 57 ને ટીક કરીશ. ડન છે બાળકો? તો આવું પણ ઘણીવાર બનતું હોય છે. જઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ચલો હવે આમાં તમારું દિમાગ હાલવું જોઈએ. અહીંયા આંકડાઓ જુઓ, બધા એકબીજાની બાજુમાં છે, બધા એકબીજાની નજીકમાં છે. બરાબર છે? તો અહીંયા તમારું દિમાગ હાલવું જોઈએ. ડન છે? હવે કોઈ એમ કહેશે 7 8 9 10 તો અહીંયા 3 4 5 7 સેટ નથી થતું. બરાબર છે? અહીંયા 6 આ કેટલા છે? 7 છે. આ 7 છે અને આ છે ક્વેશ્ચન માર્ક. 6 7 8 9 તો સેટ ના થાય. જનક જોશી બરાબર છે. સરવાળો કહે છે. તમે જુઓ તો આ 5 ને 5 10, 7 ને 3 10, ઉપર નીચેનો સરવાળો થઈ ગયો 10. હવે અહીંયા 8 ને 9 17, આ 10 ને 7 17 થઈ ગયું નહીં. તો અહીંયા શું થયું? 6 ને 7 13. તો અહીંયા 13 સરવાળો થવો જોઈએ. તો અહીંયા કેટલા મૂકવા પડે? 5. તો 8 ને 5 13. તો જવાબ આવશે બીજો. નીચેનો માઇનસ, ઉપરના બંનેનો સરવાળો માઇનસ નીચે. આમે થઈ ગયો ને, સીધું થઈ જ ગયું. ખબર પડી? તો આ થોડીક પ્રેક્ટિસ તમે કરેલી હોય તો જલ્દી યાદ આવે, નહીતર ન આવે. કોઈ પણ લોજિક હોઈ શકે છે, તમારે સિમિલિયરિટી શોધવાની છે. પહેલામાં જે લોજિક છે એ જ લોજિક બીજામાં, એ જ લોજિક ત્રીજામાં. બરાબર છે? ચલો જઈશું આગળ. હવે અહીંયા તમે જુઓ, ટીન બબુડા ઝીણા 2 આંકડા છે, એના 35 થયા. અહીંયા તમે જુઓ ઝીણા 2 આંકડા છે, એના 126 થયા. અહીંયા ઝીણા 2 આંકડા છે, એનું શું થાય? હવે આ બેનો તમે ગુણાકાર કરો, 3 દુ 6 નો સેટ થાય. હા, એવું કરીએ કે 3 દુ 6 નો વર્ગ 36 માઇનસ 1. અહીંયા 5 એકા 5 નો ઘન. આ 126 જોઈને છે ને, જો નંબર સિરીઝ તમે હરકી કરી હોય ને તો તમને સીધો ઘન યાદ આવે. સરવાળો આવી શકે ના, સરવાળો ના હોય. સરવાળામાં ક્યાંથી આવડું થાય? બુદ્ધિ વગરની વાત કરો છો. બરાબર છે? ઘન હોઈ શકે, એ સીધી વસ્તુ છે. 126 જોઈને 5 નો ઘન અને પાછો 5 છે. કનેક્શન મળ્યું તો એ કનેક્શન ઉપર ટ્રાય કરાય. જો હવે બધા કોમેન્ટોમાં ઇન્ડેક્સ કરવા. બરાબર છે? ચલો, 3 નો ઘન કેટલો થાય? 27. 2 નો ઘન કેટલો થાય? 8. 2 નો સરવાળો 35 થઈ ગયો. એવી જ રીતે 1 નો ઘન 1 થાય, 5 નો ઘન 125. 2 નો સરવાળો 126 થઈ ગયો. થઈ ગયું કે નહીં? તો એ જ રીતે 3 નો ઘન કેટલો થાય? 27. અને 4 નો ઘન કેટલો થાય? 64. તો જવાબ શું આવશે? 91. ઓપ્શન 2 તમારો જવાબ થશે. ચલો 7 નંબરનો ક્વેશ્ચન. બરાબર છે પાર્થ? હા, હવે અહીંયા આ 4 જોયા, આ 36 જોયા, આ 12 જોયા, આ 13 જોયા, આ 13 જોયા, આ 8 જોયા, આ 32 જોયા, આ 16 જોયા અને અહીંયા ક્વેશ્ચન માર્ક છે. હવે આંકડાઓ જોયા હોય તો તમને એટલી તો ખબર પડે કે બધા એકબીજાને ક્યાંક ને ક્યાંક ભાગાકાર કરે છે. ગોપાલસિંહ એકદમ બરાબર છે, ભાગે છે. જુઓ 4 12 અને 36 ભાગાકારમાં ન મજા આવતી તો ગુણાકાર થાય ને. 4 ના 36 સીધા 9 થાય. 4 તરી 12 અને 12 તરી 36. એવી જ રીતે 8 દુ 16, અહીંયા 8 ચોક 32 અને 16 દુ 32. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? બરાબર. હવે તમે આમ લાઈનમાં ચડતા ક્રમમાં ચાલો તો 4 તેરી 12, 12 તેરી 36. અહીંયા 8 દુ 16, 16 દુ 32. જો તમે આંકડાઓને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો આવો વિચાર મગજમાં આવે કે ભાઈ બધું ક્યાંક ને ક્યાંક ગુણાકારમાં છે અથવા બધું ક્યાંક ને ક્યાંક ભાગાકારમાં છે. એટલે તમે સીધા કઈ દિશા પકડી લેશો? ગુણાકાર ભાગાકાર. અને અહીંયા તો એક્ઝેક્ટ હતું. ગુણાકાર ભાગાકાર કર્યા પછી કાંઈ પણ પ્લસ માઇનસ કરવાનું નહોતું. બરાબર છે? તો 13 અહીંયા કંઈક આવશે ગુણ્યા કરીને અને પાછા એના 13 કરવાના. તો 13 એકા 13 અને 13 એકા 13 એમ જ થાય ને. અને નો મજા આવે તો નીચે જવાબો લઈને કરી જુઓ. જો પાર્થ બીપો હતો જવાબે આપી દીધો. બરાબર છે? તો જવાબ શું આવશે? 13. ખબર પડી? બરાબર છે? થોડી થોડી ખબર પડતી જશે. જેમ જેમ આગળ વધશો એમ ફાવટ આવતી જશે. હવે અહીંયા આવી સિરીઝમાં તમને વધારે મજા આવશે. કાં તો કે વચ્ચે 78 છે.
બરાબર. અહીંયા વચ્ચે શું આવે એ પૂછ્યું છે. તો આ જે આંકડાઓ તમને આપ્યા છે, આ જે આંકડાઓ એના શું હશે? ગુણાકારો અને એના તફાવત હશે. કેમ કે 11 ગુણ્યા 12 કરો ને 6 ગુણ્યા 9 ને પછી એનો સરવાળો કરો તો બહુ મોટું થઈ જાય. બરાબર છે. એટલે કોઈ પણ સામે બાજુમાં કંઈ પણ બે પ્રકારના ગુણાકાર થતા હશે ને પછી એનો તફાવત આવતો હશે. આવું કંઈક થઈ શકતું હોય. હવે અહીંયા 78 જોઈને તમને 13 યાદ આવે. બરાબર છે. પણ એક જ આપ્યું છે ને તરત ને તરત બીજું પૂછ્યું છે. બરાબર છે. તો શું થાય? તો કે સૌથી પહેલા તો 11 6 66 થાય અને 12 9 108. આનો તફાવત એટલો ન થાય. આ બેનો સરવાળો કરો એના અડધા આટલા ન થાય. દેવાંશી બરાબર છે. થઈ ગયું કે નહીં? તો હવે આમ ગુણાકાર કરો. આ કેટલો થાય? 132. આ કેટલો થાય? 54. 12 માંથી 4 જાય તો 8 આવે ને, અને 12 માંથી 5 જાય તો 7. લો થઈ ગયું બેની. બરાબર છે. ચલો, તો એવી જ રીતે આ ગુણાકાર જ કર્યો ને, તો આ ગુણાકાર કેટલો થાય? 140. આ 7 8 કેટલા થાય? 56. બરાબર ને? 140 માંથી પેલા 40 બાદ કરો એટલે 100, અને પછી એમાંથી 16 બાદ કરો તો જવાબ શું આવે? 84. લો થઈ ગયો. બરાબર છે. ચલો જઈશું આગળ. 9 નંબરનો ક્વેશ્ચન. હા, હવે અહીંયા જુઓ તમે 3 4 અને 25 છે. અહીંયા 9 11 અને 202 છે. ટૂંકમાં હશે કાં ગુણાકાર ને કાં વર્ગ, એ પાક્કું છે. બરાબર. એવી રીતે 1 7 અને અહીંયા શું આવે? તો તમે 4 તેરી 12 દુ 24 કરો. બરાબર છે. 4 તેરી 12, 12 દુ 24 પ્લસ 1, 11 9 99, 99 દુ 198 અને પ્લસ કેટલા થાય? 4. નજીક તો પહોંચી ગયા તમે, પણ હજી હરખું સેટ નથી થતું. બરાબર છે. તો હવે બીજી રીતે લઈએ, સ્ક્વેર કરીએ. 4 નો સ્ક્વેર કેટલો થાય? 16. 3 નો સ્ક્વેર કેટલો થાય? 9. 16 અને 9 કેટલા થાય? 25. થઈ ગયું. હવે આમાં ચેક કરીએ. 9 નો સ્ક્વેર કેટલો થાય? 81. 11 નો સ્ક્વેર કેટલો થાય? 121. આ 101, આનો સરવાળો કેટલો થાય? 202. લો થઈ ગયું. સ્ક્વેર નો સરવાળો. બરાબર છે. તો 1 નો સ્ક્વેર કેટલો થાય? 1. 7 નો સ્ક્વેર કેટલો થાય? 49. અને 2 નો સરવાળો કેટલો થાય? 50. તો અહીંયા જવાબ શું આવશે બાળકો? 50. નંબર સિરીઝ કરતા હોય ને એવું જ તમને લાગશે. બરાબર છે. ચલો, હવે એના પછી અગેન અહીંયા તમારે શોધવાનું શું છે? ક્યાં ગયું? શું શોધવાનું? સોરી, આ x શોધવાનું છે. નીચેનું પતકડું શોધવાનું છે. હવે આ આંકડાઓ તમે જુઓ, 16 49 36 25, આ બધાય પરફેક્ટ સ્ક્વેર છે. સેમ 9 1 64 16 બધાય પરફેક્ટ સ્ક્વેર છે. 4 1 9 81 બધાય પરફેક્ટ સ્ક્વેર છે. પણ વચ્ચેનો આંકડો પરફેક્ટ સ્ક્વેર નથી. તો બધાય પરફેક્ટ સ્ક્વેર આપ્યા છે તો એનું કરવાનું શું? એનું વર્ગમૂળ કાઢવાનું. જે નીકળતું હોય એ જ તો હોય ને. જાણીતા અંકો છે ભોલાણી. તો આ બધાયનું વર્ગમૂળ કાઢો. વર્ગ તો હવે આવડાના તો કંઈ કાઢવાના ન હોય તો વર્ગમૂળ જ કાઢવાનું. વર્ગમૂળ કાઢી અને 22 કરવાની ટ્રાય કરો. વર્ગમૂળ કાઢીને 15 કરવાની ટ્રાય કરો. ચલો, આનું વર્ગમૂળ થાય 3, આનું થાય 2, આનું થાય 9 અને આનું થાય 1. 9 ને 10 ને 2 12 ને 3 15 થઈ ગયા. ઉત્સાહમાં નહીં આવી જવાનું. એવી રીતે અહીંયા ચેક કરવાનું. 5 આનું, અહીંયા 5, આના 4, આના 7 અને આના 6. 6 4 10 ને 7 17 ને 5 22 થઈ ગયા. થઈ ગયા કે નહીં? તો હવે એ જ રીતે આમાં સેટિંગ કરશું આપણે. ચલો કરીએ. 3, પછી આ 8, પછી 1, અને પછી કેટલા કરું? તો 16 થાય. 16 કરવાના છે ને. ચલો, 8 ને 3 11 ને 1 12, તો અહીંયા કેટલા આવે? 4. તો અહીંયા 4 નો વર્ગ કેટલો આવે? 16. ખબર પડી? અહીંયા 4 નહીં આવે. જો 4 આવતો હોય તો 4 મૂકો તમે. ચલો, હવે ફરતે જે આપેલા છે એના વર્ગમૂળ કાઢીને એનો સરવાળો કરો. 16 નહીં થાય. કેમ કે આ કેટલા થયા? 3. આ થયા 8. 8 ને 3 11 ને 1 12 થયા. 12 ને આ 4 નો આવે. આ લેવાના કેટલા થાય? 2. તો 12 ને 2 14 ના સેટ થયા. ના થયા ને? તો અહીંયા શું આંકડો આવે? 16. પાકું કે ભાઈ? એ પણ પાકું હતું કે ફરતે જે પાના હતા એનું વર્ગમૂળ નીકળવું જોઈએ. એટલે 2 નું વર્ગમૂળ ના નીકળે, 32 નું વર્ગમૂળ ના નીકળે. જવાબ કાં 4 આવે ને જવાબ કાં 16 આવે. બંને જવાબ વારાફરતી મૂકીને તમે કરી શકતા હતા. બરાબર છે? તો અહીંયા શું થાય બાળકો? અહીંયા કેટલા આવે? જો ભાઈ, હજી એકવાર કરું. આ 3, આ 4, સોરી 8, 8 ને 3 11 ને 1 12 કરવા છે 16. એટલે અહીંયા 4 નો વર્ગ આવે. કેટલા આવે? 16. ભાઈ ડન છે? ચલો જઈશું આગળ. હવે આમાં ધ્યાન આપો. આ 5 છે, 4 છે ને એનો સરવાળો 9 છે. બરાબર છે. આ 3 છે, 8 છે એનો સરવાળો 9. બરાબર છે. આ 9 છે, 4 છે એનો સરવાળો 13. બરાબર છે.
પણ એનાથી કઈ ફાયદો ન થયો. હવે 20 કેવી રીતે થાય તો કે આ બેનો ગુણાકાર કરો એટલે થઈ જાય, સીધી જોઈને ખબર પડે. આ બેનો ગુણાકાર કરો એટલે થઈ જાય. તો આ બેનો ગુણાકાર અહીંયા કેટલા આવે? 36. તો આ સહેલું હતું. કુદરત સુખ દે ને જેમ દુઃખ દે છે એમ, બરાબર છે. ચલો તો જવાબ અહીંયા શું કરવાનો થાય? ઓપ્શન 1 36. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ 225 જોયા એટલે તરત મેં બીજે ક્યાંય નથી જોયું, સીધો મને 15 નો સ્ક્વેર આવ્યો. 49 જોયા એટલે મને સીધો 7 નો સ્ક્વેર આવ્યો. અને 121 જોયા એટલે સીધો મને 11 નો સ્ક્વેર યાદ આવ્યો. આ તમને આવવું જોઈએ યાદ. હવે 8 અને 7 નો સરવાળો 15 અને એનો સ્ક્વેર છે, યાદ આવી ગયું ને? એવી જ રીતે 3 અને 4 નો સરવાળો છે 7, એનો સ્ક્વેર છે, બરાબર ને? તો આ શેનો સ્ક્વેર છે? 11 નો. તો 6 માં શું ઉમેરું તો 11 થાય? 5. 6 ને 5 11, બરાબર છે. આ પ્રશ્નો બરાબર ગણાય. તમને નથી લાગતું કે આ વાજબી છે? અમુક અમુક જો વિકૃતિઓ હતી કાયમ આવવાની, પેપર સેટરમાં ક્યાંક ને ક્યાંક વિકૃતિ ધારણ કરવાની ટેવ રહેલી છે, એ છે જ એવું. પણ આપણે આ રીતે કરતા જઈએ તો વાંધો ના આવે ભાઈ, બરાબર છે. તો શું શું કરવાનું થાય છે? તો કે ગમે ત્યાં પૂર્ણ વર્ગ કે પૂર્ણ ઘન સંખ્યાઓ દેખાય તો સીધે સીધું ઈ કરો. બે સંખ્યાના સરવાળા દેખાય, બે સંખ્યા 8 અને 7 નો સ્ક્વેર, જોયું કે નહીં? બરાબર છે. આવી રીતે હાલવાનું થાય. ચલો જઈશું આગળ. ભણવા સિવાય અર્પિતભાઈ બીજી કોઈ વાત નહીં હો. ચલો હવે આમાં ધ્યાન દઈશું. તમે જુઓ અહીંયા 7 છે, 9 છે, 6 છે, 5 છે, 8 છે, 3 છે, 9 છે, 4 છે, ક્વેશ્ચન માર્ક છે. બધા આજુબાજુની જ સંખ્યાઓ છે કે નહીં? બધી સંખ્યાઓ આજુબાજુની છે. તો શું કરશો તમે? તો કે કંઈક સરવાળા થતા હશે ને કંઈક બાદબાકી, વચ્ચેની સંખ્યા એવું બધું છે. તો 7 અને 9 16 માંથી 6 જાય તો 10 સેટ થાય છે. હવે અહીંયા 5 અને 8 માંથી 3 જાય તો 10 સેટ થઈ ગયું. તો હવે એ જ અહીંયા ઠપકારો. 9 અને 6 15, 15 માંથી 4 જાય તો 11. તો જવાબ શું આવશે બાળ મિત્રો? 11. ઓપ્શન 1. ભાઈ ફાવે એવું છે? ચલો આગળ જઈશું. આ 121 જોયા, 169 જોયા, જોઈને સીધી ખબર પડી ગઈ કે નહીં? પરફેક્ટ સ્ક્વેર છે, બરાબર છે. ચલો તો આ 121 એટલે 11 નો સ્ક્વેર ક્યાંથી આવ્યો? આ શું છે? 11 નો સ્ક્વેર. આ શું છે? 13 નો સ્ક્વેર. આ ક્યાંથી આવ્યા એ જરાક વિચારો. એ દિશામાં વિચારશો એટલે ખબર પડી જશે. તો કે આ 20 અને 9 નો ડિફરન્સ છે. એવી જ રીતે રાજેશ આ 24 અને 11 નો ડિફરન્સ છે. તે બરાબર છે. ચલો તો અહીંયા 32 અને 17 નો ડિફરન્સ કેટલો આવે? 15. તો અહીંયા 15 નો સ્ક્વેર લખવાનો થાય. તો જવાબ શું આવશે બાળકો? 225. ખબર પડી? અને કાંઈ ન આવડે તો તમે આ કરી શકો છો. અહીંયા બધે પરફેક્ટ સ્ક્વેર આવે છે. તો જવાબમાં જે પરફેક્ટ સ્ક્વેર હોય એની ટીક કરવાનો થાય. અને પરફેક્ટ સ્ક્વેર માત્ર એક જ હતો, યશપાલસિંહ અવની, બરાબર છે. તો જવાબ 15 નહીં આવે, 15 નો સ્ક્વેર આવશે. શું આવશે? 225. આ બરાબર છે બધી સિરીઝો. ચલો હવે અહીંયા પાછા પત્તાકડા ખોલ્યા, ચોપાટ રમવા બેઠા હોય ને એવું લાગે છે. તો આ 4 આંકડાના થઈને 22 થતા હશે, આ 4 આંકડાના થઈને 44 થતા હશે. આ 22 છે, 44 છે, તો સીધા અહીંયા તમે 66 ઠપ કરી દો તો એ નો આવે. ભલે થઈ જાય વાત અલગ છે, કાંઈ નો મેળ પડે ઠપકારો તો ઠીક છે, બરાબર છે. તો હવે તમારે સેટિંગો કરવાના થાય છે. આ 22 ગમે એમ કરીને આ 4 આંકડાના ગુણાકાર સરવાળા કરીને સેટિંગ કરવાનું છે, અથવા તો સ્ક્વેરી કરીને તમે કરી શકો છો. ચલો મનીષ એમ કહે છે ગુણાકાર છે. તો ગુણાકાર કેવી રીતે છે? 5 ચોક 20 અને 3 દુ 6. તો 20 ને 6 26 થાય. એમાં નો મજા આવી. આ બધું અહીંયા જો 44 છે, બહુ દૂરનો આંકડો છે. તો આ સીધું દેખાય, 7 6 42 -2 દેખાય કે નહીં? એ હવે એ જ વસ્તુ અહીંયા ટ્રાય કરો. 5 દુ 10 અને 4 તેરી 12. સોરી -2 નથી, આ 6 સત્તા કેટલા થયા? 42 અને 2 એકા 2, 2 નો સરવાળો 44 થયો. 5 દુ 10 અને 4 તેરી 12, 2 નો સરવાળો થયો 22. ખબર પડી? તો આવી રીતે બહુ દૂરનો આંકડો હોય, 6 સત્તા 42, એવું સીધું સેટિંગ દેખાતું હોય તો પેલા એવું જરૂરી નથી કે અહીંયા જ કરવું. અહીંયા બધું નજીકમાં ફરતું હતું, સેટ નહોતું થતું. આ સીધું સેટ થઈ જાય. સંજય તો અહીંયા 5 દુ 10 અને 8 સત્તા 56. તો સરવાળો કેટલો થાય? 66. જવાબ પાછો ઈ જાય 22 44 અને 66. હા કે નહીં? પાનું હાલે છે ટૂંકમાં. એના પછીનો ક્વેશ્ચન. હવે જુઓ આ 84 છે, એટલે આમાં કંઈક ને કંઈક ગુણાકાર હશે. 84 જોઈને મને 12 સત્તા 84 યાદ આવે કે નહીં? એવી રીતે આ કેટલા છે? 30. 30 જોઈને મને 5 6 30 યાદ આવે. ચલો હવે આ લાઈન ઉપર આગળ વધો જોઈને
હા બરાબર છે બધાના જવાબ છે ને. આ શું કર્યું 12 હતા, 12 ક્યાંથી આવ્યા તો કે આ બેનો ગુણાકાર. આ 5 ક્યાંથી આવ્યા, સોરી આ 6 ક્યાંથી આવ્યા તો કે આ બેનો ગુણાકાર. હવે 6 અને 5 હતા. ઇન શોર્ટ કહેવાનો મતલબ આ 3, 4 અને 7 ત્રણેયનો ગુણાકાર છે. 3 ચોક 12 સત્તા 84. એવી જ રીતે 5 તેરી 15, 15 દુ 30, તો 7 દુ 14, 50, 105, સોરી 105 થાય. બીજું કાંઈ ન મળે ને, ઘણી વાર તમે આવું કરી શકો છો. કાંઈ ન, સોરી 5 દુ 10 સત્તા 70, હા જવાબ 70 આવશે. સોરી 105 નહીં 70 આવશે. થઈ ગયું. બીજું તમે એ જોઈ શકો છો કે આ 3 ના મલ્ટીપલમાં 84 છે. 5 ના મલ્ટીપલમાં કેટલા છે 70, તો 7 ના મલ્ટીપલ વાળો, સોરી 5 ના મલ્ટીપલમાં છે 30, તો 7 ના મલ્ટીપલ વાળો જવાબ આવે. એટલે તમને એટલી ખબર પડે 45 અને 50 નો આવે. ડન છે. તમે આ રીતે કરી શકો છો. ચલો છે ચકેડું 6, 24, 60 હંમેશા કોઈ એક ડાયરેક્શનમાં ચાલુ કરાય, કાં ચડતા ક્રમમાં કાં ઉતરતા ક્રમમાં. આવી રીતે ચકેડાવાળી સિરીઝમાં અનુભવ એવું કહે છે કાં તો આમ હામે કનેક્શન હોય, જો આ બેનું કનેક્શન હોય એવી રીતે આ બેનું હોય અને એવી રીતે આ બેનું હોય, કાં તો હામે કનેક્શન હોય અને કાં તો હળંગ હોય. શું હોય? હળંગ. 6, 24, 60, 120, 210 અને ખાલી જગ્યા, આવું પણ હોઈ શકે છે. હવે આ તો આપણે નંબર સિરીઝ કરેલી છે, જાણીતા આંકડાઓ છે, યાદ આવી ગયું કે નહીં? આ શું છે? 6 નો ઘન -6, 5 નો ઘન -5 અને 4 નો ઘન -4, જાણીતા અંકો છે. તો હવે અહીંયા શું આવે? 7 નો ઘન -7, તો 7 નો ઘન એટલે 343 -7 એટલે જવાબ આવશે 336. છોકરાઓ હા, ચલો લઈશું નેક્સ્ટ. અહીંયા પણ જોવાનું આમ જ ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં જવાનું થાય. કાં તો કનેક્શન આ રીતે હોય 20 અને 132, 36 અને 260, એ આ કેટલા છે? 68 છે ને? હા, એવું તો લાગતું નથી કઈ. એટલે સીધા આપણે શું કરશું? ચડતા ક્રમમાં ચડી જઈશું. 20, 36, 68, 132 અને 260. હવે શું આવે? હવે નંબર સિરીઝ સોલ્વ કરો. નંબર સિરીઝ શીખવાડી છે, સીધું અહીંયા ધ્યાન જાય. આના કરતા લગભગ ડબલ જેવું છે, તો અહીંયા આના કરતા ડબલ જેવું છે, અહીંયા બધું ટૂંકમાં ડબલ જેવું છે. તો બધામાં શું કરવાનું? ×2 × 2 અને ×2. હવે સેટિંગ કરો. 20 દુ 40 -4, 36 દુ 72 -4, બે વાર રિપીટ થયું ને, સીધા અહીંયા આવી જાઓ -4. આમાં હોળનો ઘડિયો તો ક્યાંય દેખાણો નહીં દીનભાઈ, તમને ખબર નહીં શું દેખાય છે ડિફરન્સમાં ને? હા, ડિફરન્સમાં આવે 16, પણ આવડા મોટા ડિફરન્સ કાઢવા બેહો એના કરતા સીધું જ દેખાય છે. થઈ ગયું કે નહીં? તો 260 ના ડબલ કેટલા થાય? 520. સોરી, સંખ્યાઓ નાની છે, બરાબર છે. તો આ બાજુ નથી જવાનું, આપણે ક્યાં જવાનું? આ બાજુ. તો અહીંયા ગુણ્યા 2 -4 આવે. હવે આપણે ઉલટા જાય છે, તો 20 માંથી પેલા 4 માઇનસ કરો, 16 ભાગ્યા 2 તો કેટલા આવે? 8. તો જવાબ શું આવશે? 8. જવાબ શું આવશે? 8. 8 દુ 16 ને 4 20, તો જવાબ આવશે 8. છે ને 8? હાલો, નહીં 8 દુ 16 નહીં, સોરી 20 માં 4 માઇનસ ક્યાંથી થાય? 4 પ્લસ થાય. 12 બધામાં બરાબર છે. હા, આ માઇનસ છે ને, તો 20 ને 4 24 ભાગ્યા 2 એટલે અહીંયા કેટલા આવશે? 12. બરાબર છે, 12. 12 દુ 24 અને -4 બરાબર છે. બરાબર છે, ડન છે. ચલો, બાકી ગેપ લઈને તમે કરી શકો છો, પણ ગેપ કરતા વધારે સહેલું પડે. હવે અહીંયા ચકેડામાં તમે આંકડાઓ જુઓ તો તમને સીધી ખબર પડે આંકડાઓ જોઈને કે સાહેબ આ બધા જાણીતા આંકડાઓ છે. બરાબર છે, જાણીતા આંકડાઓ છે. શું જાણીતા આંકડાઓ છે? તો કે આ 16 છે, આ 36 છે, આ 64 છે, ખાલી જગ્યા છે 216 છે અને 512 છે. બરાબર છે. લાઈનમાં તમારે લખવા હોય તો આવી રીતે લખી શકો છો: 16, 36, 64, ખાલી જગ્યા 216 અને 512. હવે આ શું છે? 4 નો સ્ક્વેર. આ શું છે? 6 નો સ્ક્વેર. આ શું છે? 8 નો સ્ક્વેર.
આ શું છે? 6 નો ઘન છે. અને આ શું છે? 8 નો ઘન. હા કે નહીં? હા કે નહીં? આ શું છે? હવે ઘન લીધા છે તો 4 નો ઘન જ લેવાય ને, પછી આમાં કઈ નથી થતું. આમાં કઈ નથી થતું. ખબર પડી? ટૂંકમાં આ રીતે નથી થતું. આપણે જે ચાલુ ગાડીએ કાયમ ચડતા હતા તો આ રીતે નથી ને સેટિંગ. 16 દુ 32 દુ 64 દુ 128 દુ 216, 128 દુ 216 ના થાય, પાછા 256 થાય. ટૂંકમાં ક્યાંક વર્ગ આવે, ક્યાંક ઘન આવે. ટૂંકમાં આ ખોટું છે. ખોટું છે. ચલો, તો મેં બીજું શું કીધું હતું ચકેડામાં તમને? હામ હામે લેવાનું. આ હામ હામે આવે કે નહીં? હવે આ હામ હામે હરખાવો જોઈએ જરાક. મનીષ રાઠોડ, હવે બરાબર છે. હવે હામ હામે હરખાવો જોઈએ. પેલું સેટિંગ નથી થયું, પછી પકડીને નહીં બેહવાનું. આ 6 નો વર્ગ છે અને આ 6 નો ઘન છે. હવે આ બેને હામ હામે હરગાવો તો 8 નો ઘન છે, આ 8 નો વર્ગ છે. તો આને હામ હામે લેવાય. આ શું છે? 4 નો વર્ગ. તો અહીંયા જવાબ શું આવે? 4 નો ઘન. અને શું આવે? 64. વસ્તી છેતરાઈ ગઈ છે એટલે આને હું એક સ્ટાર આપીશ. હેતલ પરમાર, ના, તમે બધા હજી ખોટા લોજિક છો. આ જ બરાબર છે. હે ને? હામ હામે શું હતું? વર્ગ અને ઘન. કાન પકડો, સ્ટાર કરો અને નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધો. ચલો, 20 નંબર. આંકડાઓ જુઓ તમે, બોલે જ છે કંઈક. આ ભાઈ થોડોક સુધારો છે. હો, તમને પ્રિન્ટ આઉટ આપ્યું છે ને એમાં 26 છે, હકીકતમાં ત્યાં 36 આવે છે. સુધારી નાખ્યો. બરાબર છે. આ શું છે? ભૂલ છે. મેં સાચું કરી નાખ્યું છે. આંકડાઓ જોઈને તમને સીધું આવે 1, 8, 27, 36, 216, 125, 64, 343, 512. આ બધા જાણીતા આંકડા છે, પણ આ એકેય જાણીતા નથી. આ બે માંથી એકે. ખબર પડી? આ બે માંથી એકેય જાણીતા આંકડા નથી. ટૂંકમાં આટલે સુધી બધા જાણીતા આંકડા છે. છે કે નહીં? પણ આ નથી. આ શું છે? તો કે 1 નો ઘન. બધા ઘન જ છે ને. આ શું છે? 6 નો ઘન. તો અહીંયા શું આવે? 7 નો ઘન આવે ને. આ શું છે? 2 નો ઘન. આ શું છે? 5 નો ઘન. અહીંયા શું આવે? 7 નો ઘન. 8 નો ઘન ને. પછી આ શું છે? 3 નો ઘન. આ શું છે? 4 નો ઘન. તો અહીંયા શું આવે? 1, 2, 3, 4, 5, 6. આ છે ને, જુઓ, 1, 2, 3, 4. અહીંથી આમ સાપસીડી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 નો ઘન. કેટલા આવે? અહીંયા 9 નો ઘન આવે. તો જવાબ શું આવે? 729. આ તો લખી નાખ્યું, આ તો લખી નાખ્યું, પણ નીચેનું શું? આનો ભાગ જ છે સિરીઝનો. હા કે નહીં? તો નીચેમાં તો કાંઈ સેટિંગ નથી થતું. તો શું છે? તો કે તમારે જો હાવ કાંઈ મગજનો હોય પ્રોત ને તોય દેખાત. આનો સરવાળો શું છે? 26 નહીં, સોરી, આ 36 હતા ને. હા, આનો સરવાળો કેટલો થાય? 8 ને 9 ને 27, 36. એવી જ રીતે આનો સરવાળો કેટલો થાય? 5 ને 4, સોરી, 6 5 11 4 15 નો 5 1 7 ને 2 9 ને 10 નો 0, 405 થઈ ગયું. કાંઈ નથી. ડન છે. તો હવે એ જ રીતે અહીંયા આ ત્રણેયનો સરવાળો આટલો થાય. તો તમારે શું કરવાનું થાય? 1584 બરાબર 343 વત્તા 512 અને વત્તા શું આવે? ક્વેશ્ચન. આ બંને વસ્તુ સામે જાય તો શું થાય? માઇનસ. 1584 માંથી આ બંને માઇનસ થાય. હું કરું, 84 માંથી 43 જાય તો 41 આવે. 41 માંથી 12 જાય તો 29 આવે. 15 માંથી 5 જાય તો 10 અને 10 માંથી 3 જાય તો 7. તો જવાબ આવશે 729. ચલો, જઈશું આગળ. ચલો, આમાં શું લોજિક છે? અહીંયા તમે જોઈ શકો છો, આમ હામે હોઈ શકે છે, હોઈ શકે છે. અને બીજું હળંગે હોઈ શકે છે. 7, 20, 19, 13, ખાલી જગ્યા 10. હળંગ તો નથી, ઈ પાક્કું છે. કેમ કે આવી વધઘટ મેં ક્યાંય નથી જોઈ. એટલે હળંગ નથી તો શું છે? હામે છે. છોકરાઓ, ચલો હામે ચેક કરો છો. લોજિક મને કયો. સેટિંગ જ કરવાના છે તમારે. દીપકસિંહ બરાબર છે. અર્પિત બરાબર છે.
યશપાલસિંહ બરાબર. જો આ બધાય મીંડા કરવા, મૂળ ખબર પડવી જોઈએ, રસ્તો મળવો જોઈએ. ચલો બધા સાચા છો, વિશ્વરાજસિંહ એક ખોટા છો. થઈ ગયું કે નહીં? આ હાથનું કનેક્શન 13 હારે કરવું છે તો શું થાય? 7 દુ 14 માઇનસ 1. એવી રીતે આ 10 નું કનેક્શન 19 હારે કરવું છે તો 10 દુ 20 માઇનસ 1. અહીંયા માની લો કે x છે તો x ગુણ્યા 2 માઇનસ 1 અને બરાબર કેટલા થાય? 20 થાય. તો x ગુણ્યા 2 માઇનસ 1 બરાબર 20 તો x ગુણ્યા 2 બરાબર 21. આ તો થાય જ નહીં પોઈન્ટમાં. હવે તો શું કરવાનું? તો કે તો આપણે ઉલટું કરીએ, આને ગુણ્યા 2 માઇનસ 1 કરો. હા કે નહીં? શું આવે? 20 દુ 40 માઇનસ 1 તો એની સામે કેટલા આવે? 39. ખબર પડી કે નહીં? ઘણા એમ થતું હશે કે આ અહીંયા ફાફા મારે આ બાજુ છે. મને બધી ખબર છે, હું તો કરીને જ આવ્યો છું. તમે જે ભૂલો કરવાના છો એક્ઝેક્ટ એ રીતે હું આગળ વધું છું કે જેથી કરીને તમને એમ જ લાગે કે સાહેબ મારા જેવું જ કરે છે અને એમાંથી રસ્તા વિચારે છે. 20 + 19 જ થાય ને? ના, 20 + 19 નો થાય તો બધાયમાં થવું જોઈએ ને. બીજે ક્યાં થાય છે? આ બેનો સરવાળો તમે 39 કરો છો તો એવું આમાંય લોજિક તો ક્યાંક હાલવું જોઈએ કે મન પડે એમ થોડું હાલે. તો આ બેનો સરવાળો ક્યાંક થવો જોઈએ, આ બેનો સરવાળો ક્યાંક થવો જોઈએ. ખાલી એમને તો હું એમ કહું 10 + 7 17 કરો ને. હે એવું ન હોય વિશ્વરાજસિંહ, બરાબર? 7 અને 6 13. હા, કોણે કીધું 7 અને 6? આ 7 છે તો 6 ક્યાંથી લઈ આવ્યા તમે? તમે એમ કહો આના નીચેનો આંકડો તો કરી શકો છો. આ 20 + 19 ના થાય તો એ જ થયું ને. 10 + 9 એટલે 19 ડબલ માઇનસ 1. ઘરના લોજિક નથી અર્પિતભાઈ, એનું લોજિક સાચું જ છે. સમજાણું? તમારું મગજ થોડુંક ટૂંકું છે. લોજિક એને ઈ આ બેનો સરવાળો નથી કરતો. વિશ્વરાજસિંહ એવું કહે છે આ 20 છે તો એનાથી એક સંખ્યા નાની લઈ લ્યો 19. ઈ એમ કહે છે ટણપા, બરાબર છે? અહીંયા 7 છે ને તો એનાથી એક સંખ્યા નાની લ્યો તો 13 થાય. અહીંયા 10 છે તો એનાથી એક નાની સંખ્યા લ્યો તો 19 થાય. આ 20 છે એનાથી એક નાની સંખ્યા લઈ લ્યો તો 39. ઈ એવું કહે છે. જે ગુણ્યા 2 માઇનસ 1 જ થયા હકીકતમાં. બરાબર છે? ચલો હવે આગળ આંકડાઓ જુઓ. આ 7 અને 42 એટલે 7 છક 42. ભલે જે હોય વાત તો બરાબર છે ને. એવી રીતે 6 6 36 તો ગુણ્યા 6 છે ને તો સીધું 9 છક 54. અંબે માતકી જઈ. ચલો ટાઈમ પાસ નથી કરવો. હા ને? ચલો નેક્સ્ટ. આવા સિમ્પલ ક્વેશ્ચન એ ઘણી વાર એક્ઝામમાં યાદ નથી આવતા હોતા. હા, એટલે એ રીતે. હવે અહીંયા ચકેડવું છે તો હામ હામે હોવાના ચાન્સ ઓછા છે. આ તમને કહી દઉં કેમ કે આ એક જ લોજિક થાય. ઓમાં 2 લોજિક થાય, ત્રીજામાં જવાબ આપવાનો. એટલે આમાં ચકેડું હોય ને જ્યારે 4 જ ખાના હોય ત્યારે હામ હામે વાળું નહીં વિચારવાનું. ડન છે? આમ કાં લાઈનમાં વિચારો અને કાં પછી સ્ક્વેર, ક્યુબ કે નીચેના ટોટલ ઉપરના ટોટલ એવી રીતે ગમે એ કરો. તો કે સીધે સીધું દેખાય છે 6 ના 19 કરવા છે તો ગુણ્યા 3 + 1. 19 ના 58 કરવા છે તો ગુણ્યા 3 + 1 થાય ને. 19 × 57. તો અહીંથી અહીંયા શું થાય? ગુણ્યા 3 + 1. 150 174 ને 175 કેટલા? 58 તેરી 50 તેરી 150 174 ને 175 જ થાય. બરાબર છે? 175. ભાઈ ડન છે? ચલો હવે એના પછી આંકડા એકવાર છે ને આમ પાસ થાવ. 7 14 4 તો કે 7 દુ 14 સેટિંગ થાય. 4 તેરી 12 સેટ. ભાઈ થાય કે નહીં? જો થઈ ગયું તમે જોશો ત્યાં ખબર પડી જશે. ચલો આમાં શું સેટિંગ કર્યું છે? મોનાબેન બરાબર છે. આ 14 હતા તો 7 દુ 14 આપણે જોતા હતા ત્યાં તો 4 તેરી 12 સેટ થઈ ગયું. તો અહીંયા તગડો લેવાનો, અહીંયા શું લેવાનું? બગડો. આમ લખશો ને તો વધારે હરકું દેખાશે. ભાર્ગવ બરાબર છે. આ 4 ના 2 લીધા, 9 ના 3 લીધા એટલે કે એનું વર્ગમૂળ લીધું. તો આ 6 છે અહીંયા કેટલા લઉં? 4. 6 ચોક 24 થાય ને તો અહીંયા કેટલા લખવાના આવે? 16. બરાબર છે? ચલો એ ખબર પડે કે આ અને આ પરફેક્ટ સ્ક્વેર હતા તો જવાબમાં પરફેક્ટ સ્ક્વેર આવે એવા ચાન્સીસ છે. જરૂરી નથી. ચલો અહીંયા કાં તો હામ હામે હોય અને કાં હળંગ હોય. ચલો હામ હામે જોવું હોય
તો 5 અને 37 ને કાંઈ કનેક્શન નથી, 9 અને 60 ને કાંઈ કનેક્શન નથી, એટલે હામેમાં અત્યારે વિચારતો નથી, નહીં મેળ પડે તો વિચારીશ. 4 5 9 14 23 આ તમારે જવાબ આપવાનો છે. 37 60 અને ખાલી જગ્યા. જોઈએ સૌથી પહેલા જવાબ મિસલ પટેલ, ભાર્ગવ ભોલાણી. હું તો આમ જોઉં છું ત્યાં તો વસ્તી ફિબોનાકી ઓગાડી ગયા છો ફિબોનાકીને. હા હવે કહી દો જેને જે કેવું હોય, જુલમ ગુજારવું હોય ગુજારી દો. બરાબર છે. આ શું છે? ફિબોનાકી. 4 ને 5 9, 5 ને 9 14, 9 ને 14 23, 14 ને 23 37, 23 ને 37 60, 37 ને 60 કેટલા થાય? 97. તો જવાબ શું આવશે બાળકો? 97. ચલો આગળ. આમાંય પાછું શું છે? કા હામે હોય અને કા ચકેડું હોય. હામેમાં 2 ને 37 ને થોડું કઈ હોય, 5 ને 75 ને 15 ગુણ્યા છે, 9 ને 149 ને પાછું કઈ નથી, એટલે હામે તો નથી, એક જ વાર સેટ થયું. તો હળંગ કરું 2 5 9 19. ચલો આ તમારે જ કરવાની છે. 37 75 અને 149 આ તમારી સીધી નંબર સિરીઝ થઈ ગઈ. દીપક બરાબર છે, મીનાક્ષીબેન બરાબર છે, સીધી નંબર સિરીઝ થઈ ગઈ. ભાઈ શું છે તો કે આ તમે જુઓ ને, અહીંયા જોવાનું, આપણી નંબર સિરીઝ યાદ કરો. લગભગ સાહેબ ડબલ છે, લગભગ ડબલ છે, તો બધું ડબલ જેવું છે, અને ડબલ વાળું હંમેશા ગેપથી થતું જ હોય, એટલે કોઈ ગેપની વાત ન કરે. 2 દુ 4 ને 1 5, 5 દુ 10 -1, 9 દુ 18 ને 19, 19 દુ 37 -1. ટૂંકમાં એકવાર +1 એકવાર -1, તો +1 -1 ઇન્ટુ 2 અને પ્લસ શું થશે? 1. તો કેટલા થશે? 298 ને 1 299. ઓપ્શન આવશે 2. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. હામે હોય તો કે આ 3 અને 9 હા હોય, 3 તેરી 9, 7 તેરી 21, તો અહીંયા સીધા 4 તેરી 12. અંબે માત કી જય. ચલો દવામાંથી 6 હાથ સિરીઝો હેલી લાગવા માંડી હોય, 1 2 માં મજૂરી થતી હોય, તો પાછળ 1 2 જે નથી થતી ને એની પાછળ બહુ ટાઈમ ન બગાડવો, એ બની તો બની જ છે. ચલો હવે આમાં લઈશું. તો કે સીધું પેલા અહીંયા જુઓ જોઈએ, 40 ના 60, 60 ના 80, એટલે 20 20 વધ્યા, 90 ના 100, 100 ના 110, 10 10 વધ્યા, અહીંયા 150 ના 120, 30 માઇનસ થયા તો પાછા 30 માઇનસ કરું તો કેટલા આવે? 90. તો જવાબ શું આવશે? 90. ચલો જવાબ ભાઈ બરાબર છે ને? હવે આગળ આમાં જુઓ જોઈએ, 4 8 16, એટલે 4 દુ 8, 8 દુ 16, પછી તો કે 32 દુ 64, 64 દુ 128, બધું ડબલ ડબલ જ છે ને? તો 100 જો અહીંયા 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32, 32 ના ડબલ 64, 64 ના ડબલ 128, 128 ના ડબલ 256, એના ડબલ 512 અને એના ડબલ 1024. તો અહીંયા બાળકો શું જવાબ થશે? 256. બધાય પ્રશ્નો કઈ અઘરા જો એવું ન હોય. અહીંયા ક્વેશ્ચન માર્ક છે, તો 72 આના કરવાના છે તો ગુણાકારથી જ થાય. 72 એટલે 12 6 72, 50 આના ગુણાકારથી જ થાય, 5 ગુણ્યા 10. મારાથી રેવાતું નથી, સીધું દેખાય આવે છે ને આમ લબક જબક થાય છે. ખબર પડી ગઈ? એટલે ખબર પડી. આ મારે 72 કરવા છે તો આ 6 છે ને, તો 6 ગુણ્યા કેટલા થાય? 12. આ મારે 50 કરવા છે તો 5 ગુણ્યા કેટલા થાય? 10. હવે 12 ચોથી આવ્યા અને 10 ચોથી આવ્યા, એ જુઓ કેમ કોઈ કોમેન્ટ નથી કરતું? હા બરાબર છે. આ 12 આવ્યા તો કે આ 7 અને 5 નો સરવાળો, આ 10 આવ્યા 8 અને 2 નો સરવાળો, તો આ 3 અને 1 નો સરવાળો કેટલો આવે? 4. 11 ચોક 44. બરાબર છે. પૃથ્વીરાજ, દલાભાઈ, આરતીબેન. ચલો હવે અહીંયા ધ્યાન આપો. 31 નંબરનો ક્વેશ્ચન. 111 314 205, નીચે 34 39 ને 102, એની નીચે ક્વેશ્ચન માર્ક 275 અને 103. તો કે આ બે નો ડિફરન્સ છે નીચે દેખાય જ છે સીધું. હવે આ બે નો ડિફરન્સ જરા કાઢી લો. હા છે. તો હવે આ બે નો ડિફરન્સ કાઢવાનો થાય. 111 - 34 કેટલા આવશે? 66 ને 11 77. તો જવાબ શું આવશે બાળકો? ઓપ્શન 3 77. ભાઈ ડન છે? ચાલો હવે લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન.
બોલો, જુઓ થોડુંક આમથી આમ નજરને છે ને આંખોને આમ 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 ટગર ટગર જોશો તો કંઈક ને કંઈક દેખાશે. કંઈ દેખાય છે તો કોમેન્ટ કરો. હા બરાબર છે મીનાક્ષીબેન, એકદમ પરફેક્ટ છે. જવાબ આપવા કરતા લોજિક લખો ને એ સારું રહે. ડિફરન્સ બરાબર છે. જુઓ આ બેનો ડિફરન્સ કેટલો આવે 100. આ બેનો ડિફરન્સ જરાક ખૂણામાં જઈને કાઢી લો. આ ઉપલા 17 ને નીચેના 14, 31 થઈ ગયા. હવે આ બેનો ડિફરન્સ 87 માઇનસ x બરાબર કેટલા આવે 64. તો 87 માઇનસ 64 બરાબર કેટલા આવે x. તો 16 અને 7 23 જવાબ આવે. ડન છે. ચલો આ તો હેડું બરાબર. કાચા કેળું હોય અને કાં હામ હામે હોય. 1 ના 16 4 ના 25 નો મજા આવી. હામ હામેમાં નો મજા આવી. રાહુલ જીડિયા ક્યાં ખોવાઈ ગયો ભાઈ? તો ચકેડું જ છે ને. 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ અને 6 નો વર્ગ 36. તમારું અપમાન થતું હોય ને એવો પ્રશ્ન છે આ. પેપર સેટરે તમારું અપમાન કરવું હોય ને તો આવું પૂછે. બરાબર ને. ચલો હાલો ભાઈ. હામ હામે છે તો કે 2 ની સામે 720 એવડું બધું હામ હામે ન હોય. 1 ની સામે 120, 1 ની સામે 24 એવડું હામ હામે ન હોય. તો હળંગ લખું 1 1 2 6 24 120 અને 720. જોઈન સીધું કહી દેશો સાહેબ ગુણાકાર છે. ઘન માઇનસ ના, ઘન માઇનસ ખાલી આ 1 માં છે. આ 2 માં આમાંય છે આમ તો. હા અહીંયાથી સેટ નથી થતું. બરાબર છે. મલ્ટીપ્લિકેશન છે. આ કેટલા છે ગુણ્યા 6. 24 પંચા 120, 6 ચોક 24, 2 તેરી 6. નંબર સિરીઝ જ છે આ, સમજી લો. હવે ગુણ્યા કેટલા આવે 7. તો 50 40 આવે. 720 ગુણ્યા 7 એટલે 5040 થાય. તો જવાબ આવશે ચોથો. ચલો આગળ. આમાં ફોકસ કરવાનું. આમાં ફોકસ કરવાનું. ફોકસ કરો. 42 કરવા છે. સામે હાથ દેખાય છે એટલે ગુણાકાર હશે. અહીંયા 3 છે 84 દેખાય છે ગુણાકાર હશે. હવે જુઓ જોઈને 7 દુ 14 તેરી 42, 3 ચોક 12 સત્તા 84, 8 દુ 16 પંચા 80. વસ્તી ગાય છે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ચલો આગળ જઈશું. લો નવી વેરાયટી આવી. નીચેથી કેક બની છે તમારા બર્થડે ની. ઉપર 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 જાય છે ને કેક. માથે હજી મીણબત્તી છે. જો આ મીણબત્તી છે કે નહીં? હે ચલો તો શું થશે? તો કે આ આંકડાઓ છે એના કરતા મોટા, એના કરતા મોટા ને એના કરતા મોટા. થોડું થોડું મોટું થાય છે એટલે સરવાળા હશે. વસ્તી બધી સાચી છે. જુઓ 5 અને 6 11, 6 અને 7 13, 7 અને 8 15. હવે 11 અને 13 24, 13 અને 15 28. તો હવે આ બેનો સરવાળો થાય કેટલો થાય બાળકો? 52. બરાબર છે. હેપી બર્થડે ટુ યુ યશપાલસિંહ રાઠોડ. જુઓ આ 14 છે ને, તો 14 ગુણ્યા 14, 14 નો વર્ગ. એ રીતે 16 છે અને 96 છે. 16 છક 96. આવું કનેક્શન સીધું તમે ગણિતમાં આટલું તો કરી શકો. ઘડિયા બડિયા પાકા કર્યા ને એટલે આટલી તો તમને ખબર પડે. હવે અહીંયા 14 ગુણ્યા ને અહીંયા 6 ગુણ્યા શું છે સેટિંગ જુઓ. હવે હું કહીશ નહીં કાંઈ, કોમેન્ટ કરો શું સેટિંગ છે. મેં લખી દીધું તમને 14 નું કનેક્શન 196 હારે અને 16 નું, કેમ કે 7 નું 96 હારે નહોતું થતું, 15 નું 196 હારે નહોતું થતું. દિનભાઈ બરાબર છે, ઉર્વિશ બરાબર છે, સોહાંગ +1 નહીં બેટા -1. દિનભાઈ બરાબર છે, મીનાક્ષીબેન બરાબર છે. ખબર પડી? આ 14 છે તો 15 - 1 એટલે 14 થાય. આ 6 છે તો 7 - 1 થાય. તો આ 18 છે તો 18 - 1 થાય. હા ને, આ છે x. x નો ગુણાકાર 18 - 1 17 હારે કરો એટલે 255 થાય. ભાઈ આ તો સમજાય છે ને ગણિત? તો આ 17 ગાળું તો અહીંયા કેટલા આવે? 15. તો અહીંયા જવાબ શું આવે બાળકો? x ની જગ્યાએ શું આવે? 15. 15 નો ગુણાકાર 18 થી ઓછા 1 17 હારે કરો એટલે 255 આવશે. ડન છે. ચલો તો જવાબ આવશે 15. વિશ્વનાથસિંહ બરાબર છે ભાઈ. એટલે સમજો છો ને, આપણે સોલ્વ નથી કરતા. હું સીધો જ મેં કીધું ને 14 196 સીધી તમારી આંખો અને મગજ એ દિશામાં એક્ટિવ થવા જોઈએ.
જાણીતા આંકડાઓ, એકબીજાને ભાગી શકતા આંકડાઓ, એકબીજાના વર્ગ, આટલી વસ્તુનું ધ્યાન રાખો ને તો મને એટલી ખબર પડે 10 માંથી 8 સિરીઝો તમે તાત્કાલિક રીતે કરી શકશો. બાકીની 2 સિરીઝમાં બહુ બધું મથવું પડશે. તો એકાદી થશે બહુ બધું મથ્યા પછી, એક તો કોઈ દી નથી થવાની. અને કોક કહેશે ને તો તમને એમ લાગશે કે તમારો પોપટ થઈ ગયો, એટલી હેલી હશે તોય, કેમ કે એ સ્ટ્રાઇક ન થાય. ક્યારેક એવી વિકૃત હોય. આજે આપણે એવી 2 વિકૃત સિરીઝ જોઈ. એક પેલી હતી ને એક પેલી 2 મોટીનો ગુણાકાર, એમાંથી ત્રીજી સંખ્યાનો વર્ગ માઇનસ નહીં પ્લસ, અને એમાંથી ચોથી સંખ્યાનો વર્ગ માઇનસ. બરાબર છે? તો આવું બનતું હોય. બાકી નોર્મલ આ જ રીતે ચાલતું હોય છે. આ કોઈ મારા ઘરના પ્રશ્નો નથી કે કોઈ પ્રકાશનના, પ્રાઇવેટ પ્રકાશનના પ્રશ્નો નથી. જે છે આ બધા પૂછાયેલા પ્રશ્નો છે. ડન છે? ચલો. અને આની બહુ જૂની ડિમાન્ડ હતી. જૂના કોર્સમાં વસ્તીની ડિમાન્ડ હતી, પણ આ કોર્સમાં તમામ પ્રકારની ડિમાન્ડો આપણે પૂરી કરીએ છીએ. ચલો. 34 અને 130 નું કનેક્શન ન હોય, ન હોય ને. 20 અને 100 નું કનેક્શન હોય. 4 અને 52 નું કનેક્શન એ થાય, 13 ચોક 52. એટલે હામે કનેક્શનો હોઈ શકે છે. બીજી વાત, આંકડા બધા આમથી આમ ચકેડું છે ને ચડતા ક્રમમાં છે. એટલે તમે ચડતા ક્રમમાં હોય એટલે તમારે એવું નક્કી કરી શકો છો કે આ નંબર સિરીઝ હોઈ શકે. ચડતા ક્રમમાં ક્યારે ચકેડું ફરતું હોય ને ત્યારે. તો આપણે પહેલા ટ્રાય કરશું નંબર સિરીઝથી સોલ્વ કરવાની. નહીં થાય તો હામે આપણે જોઈશું. ખાલી જગ્યા અને કેટલા છે 100, અને પછી કેટલા છે 130. જોઈને એટલી તો ખબર પડે સાહેબ ગેપ છે. કેટલાનો ગેપ છે? 6. કેટલાનો છે? 10. કેટલાનો છે? 14. અને કેટલાનો છે? 18. તો હવે સીધી ખબર પડે 22 નો ગેપ આવશે, તો જવાબ આવશે 74. પછી કેટલાનો ગેપ આવે? 26. અને પછી કેટલાનો ગેપ આવે? 30. ક્યાંક ને ક્યાંક તમને મેં નહોતું કીધું નંબર સિરીઝ કરતા હોય એવું લાગશે, લાગે છે ને. આગળ આપણે મેં કીધું ને નોન વર્બલ આકૃતિઓ વાળા જે પ્રશ્નો હજી હમણાં પૂછાતા નથી, પહેલા અમુક વર્ષો પહેલા પૂછાતા હતા, એ પણ આપણે કરવાના છીએ. તો એમાં પણ તમને આવું જ લાગશે. કનેક્શનો જ એસ્ટાબ્લિશ કરવાના થાય છે. તો અહીંયા શું આપણો જવાબ આવ્યો મિત્રો? 74, ઓપ્શન 3. ચલો આગળ જઈશું. અહીંયા પણ આ ભૂલ છે. 39 નંબરના ક્વેશ્ચનમાં પીડીએફમાં તમે જોશો ને તો પીડીએફમાં ભૂલ છે. બરાબર છે? અહીંયા જો તમને દેખાતા હશે 16. શું દેખાતું હશે? 16. હકીકતમાં 16 નથી, ત્યાં ક્વેશ્ચન માર્ક છે. ટાઇપોગ્રાફિક એરર છે. બરાબર છે? ચલો, તો મેં કાઢી નાખ્યા. અહીંયા છે ક્વેશ્ચન માર્ક. ચલો, આ પણ સરસ ક્વેશ્ચન છે. જવાબ આપી દો તો સાચા. કનેક્શનો જોવા હોય તો ચલો કોમેન્ટ કરો. આ વખતે કનેક્શનો હું નથી બોલતો. તમને શું દેખાય છે આમાં? કાંઈ સિમિલિયારિટી જેવું કાંઈ પણ દેખાતું હોય કોમેન્ટ કરવાની છૂટ છે. જવાબ શું આવે એમાં મને રસ નથી. જવાબમાં મને રસ નથી. જવાબ છે ને તમારા બધાના તુક્કા છે. હા, વર્ગ, ઘન બધું આ રહ્યા ને. આ 64 છે, આ 9 છે, આ 8 છે. આ 64 એટલે શું? હે, 64 એટલે શું? 4 નો ઘન. 9 એટલે શું? 3 નો વર્ગ. 8 એટલે શું? 2 નો ઘન. એલા હા, તો હવે અહીંયા શું આવે? ચલો મેં લખ્યા, સાચું એવું જરૂરી નથી હો. આ લખ્યું જે સાચું જોવું જરૂરી નથી. આવું એક લોજિક બની શકે છે. બરાબર છે? તો હવે આ કનેક્શનો તમે લઈ શકો છો. મીનાક્ષી બરાબર છે, રાજ બરાબર છે, વિશ્વરાજસિંહ આન્સરમાં રસ નથી. વિશ્વરાજસિંહ હા હવે બરાબર. 1, 2 ને 3 જણના સાચા જવાબ છે. બધા 3 જણના જવાબ સાચા છે. આ જુઓ, મોનાબેન ના ખોટું. એટલે જ કહું છું તમે જવાબમાં રસ લ્યો છો ને એ ખોટું છે. આ લોજિક 4 નો ઘન હજી જો આના ઉપર ચકેડું કરું, તમને કઈ પોપઅપ થતું હોય તો. રિંકેશ બરાબર છે, રીતુ બરાબર છે, રીતુ નહીં, અંજનાબેન બરાબર છે, નીલો બરાબર છે. ખબર પડી ગોવિંદા? 2 ની 5 ઘાત. હા, દિનભાઈ ખોટું. આ શું છે? આ ચોગડો છે, આ ચોગડો છે. પછી આ તગડો છે ને એની માથે ચડી ગયો. આ બગડો છે ને એની માથે ચડી ગયો. આ તગડો છે ને એની માથે ચડી ગયો. તો આ પાંચડો એની માથે ચડી જાય. થઈ ગયું ને? 4 ની 3 ઘાત. આ 3 ની 2 ઘાત. આ 2 ની 3 ઘાત. તો 2 ની 5 ઘાત કેટલી થાય? 32. જવાબ આવશે 32. તો આ પણ થોડીક વિકૃત કહેવાય. પણ તમે જો આ આંકડાઓ જોયા હોત ને તો જવાબો તમને મળી જાત. ચલો લઈશું નેક્સ્ટ.
અહીંયા કેટલા છે 72. હા, ટૂંકમાં બધાના ગુણાકાર જેવું હશે. અહીંયા કેટલા છે 720. આ 10 720 ગુણાકાર જેવું સેટિંગ થાય છે. ચલો તો આનો જવાબ આપો. આ 72 કેવી રીતે થયા? તો કે 3 તેરી 9 દુ 18 ચોક 72 આખા ચકેડાનો ગુણાકાર છે. ચલો ચેક કરી લઈએ. 9 ચોક 36 દુ 72 ગુણ્યા 10 બરાબર છે. તો આ ઈ થશે 6 એકા 6 6 36 દુ 72 અને 1 0 720. તો જવાબ શું આવશે? અહીંયા 720. હવે ઓલા જે જૂના હતા ને 27 38 અને પછી જવાબ આપ્યો 48, પછી કોકે નહોતું બીજી વાર 22 44, તો જવાબ આપ્યો 66. એવી રીતે અહીંયા કરવા જાય તો આ 72 આ 720 એટલે એ પ્રમાણે પાર્ટી જવાબ આપે 7200 અને આ શું પડે? ખોટું. એટલે જ કહું છું કાયમ એવું ન હોય. બરાબર છે? પછી તો રિસ્ક લેવું હોય તો થાય. હવે જુઓ આ જોયા 126. હા કે નહીં? 126 જોઈ એટલે મેં તમને નંબર સિરીઝમાં જ કીધું છે 5 નો ક્યુબ પ્લસ 1 તમને યાદ આવવું જોઈએ અને એનું કનેક્શન તમને સામે સીધું દેખાય છે. બરાબર છે દિનભાઈ? રુચિતાબેન હા, રાહુલ મીનાક્ષી બધાય બરાબર છે. તો આ બાજુ શું થાય? 6 નો ઘન પ્લસ 1. તો જવાબ શું આવે? 217. ચલો જઈશું આગળ. મોટો આંકડા ઉપર જુઓ 30. તો કે આના આ બધાના મલ્ટીપલમાં છે. આ મોટો આંકડો 5 એ આ બધાના મલ્ટીપલમાં છે. તો અહીંયા આ બધાના મલ્ટીપલ વાળું સેટિંગ કંઈક હશે. ડન છે? ચલો તો અહીંથી આમ લાઈનમાં ગુણાકાર બધાનો મલ્ટીપલ એટલે બધાનો ગુણાકાર જ હોય ને. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 તેરી 6 35 થઈ ગયું. 5 એકા 5 5 ગુણ્યા -1 એટલે -5 4 તેરી 12 12 ગુણ્યા -1 એટલે -12. તો જવાબ આવશે -12. ચલો 43 નંબર. ફરતે આ બધા આંકડા ઉપર ધ્યાન દેશો એટલે ઓટોમેટિક કંઈક ને કંઈક પોપઅપ થશે. આ બધા આંકડા શું છે? પરફેક્ટ સ્ક્વેર છે. ચલો આ શેનો સ્ક્વેર છે? 8 નો. આ શેનો છે? 7 નો. અને આ શેનો છે? 6 નો. 8 ને છે 14 ને 7 21. તો આ શેનો છે? 11 નો. આ શેનો છે? 10 નો. અને આ શેનો છે? 9 નો. શું થાય ટોટલ? 30. હા ને? તો જવાબ શું આવશે બાળકો? ઓપ્શન 3 30. ચલો જઈશું આગળ. લો 3 જણના હેપી બર્થડે છે. નાની નાની કેક મગાવી છે. આ 72 છે ને? તો આ 6. આ કેટલા છે? 110. 110 જોઈને 11 આવે. આ થઈ ગયા 11. હા ને? હવે આ કેટલા છે? 56. 56 જોઈને 7 આવે. આટલી તો મને ખબર પડી. હું વધારે તમને કઈ કહેવા નથી માંગતો. ચલો આઈ થિંક ના હજી એકાદો ક્વેશ્ચન છે. હાલો બોલો, કોમેન્ટ કરો. મેં તમને લોજિકો કીધા છે. આ દેખાય છે ને 7 ચોક 7 અને 4 7 અને 4 11 કરવાના જ કેટલા? 110. તો ગુણ્યા કેટલા કર્યા? 10. આ તો સેટિંગ તમે કર્યું ને મારી મચડીને. હવે એ જ રીતે કરો તો 3 અને 6 9. એલા હા ને? 3 અને 6 કેટલા થાય? 9. કરવાના જ કેટલા? 72. તો ગુણ્યા 8. 11 હતા તો એને 10 ગુણ્યા. 9 હતા તો એને કેટલાય ગુણ્યા? 8. તો સેમ અહીંયા 7 અને 6 કેટલા થાય? 7 વત્તા 6 13. એને કેટલાય ગુણું? 12. તો 13 ગુણ્યા 12 શું થાય? 156. લો થઈ ગયું. થઈ ગયું. હવે એવી રીતે આગળનું લોજિક આ 20. તો 2 ને 3 5. એને ગુણ્યા એક નીચી સંખ્યા 4 20.
7 ને 3 10, એનાથી એક નીચી સંખ્યા 9 એટલે 90, 7 ને 1 8, એનાથી એક નીચી સંખ્યા એટલે 7 56. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો આ પણ ક્વેશ્ચન મને સરસ લાગ્યો. હો, લોજિક સારું હતું, વિકૃત લોજિક નહોતું. ચલો એના પછીનો હવે અહીંયા દેખાય છે 72 18 6 3 બધાય કોક ને કોક મલ્ટિપલમાં છે. 10 30 120 બધાય મલ્ટિપલમાં છે. ચલો તો આપણે મલ્ટિપલ વાળું પકડશું. 3 ના 6 એટલે ગુણ્યા 2, 6 ના 18 એટલે ગુણ્યા 3, 18 ના 72 એટલે ગુણ્યા 4, 5 દુ 10, 10 તેરી 30, 30 ચોક 120, 7 દુ 14, 14 તેરી 42, 42 ચોક 168. તો જવાબ આવશે 168. બરાબર છે. ચલો લઈશું નેક્સ્ટ. છેલ્લો ક્વેશ્ચન છે, જે લાભ લેવો એ લઈ લો. અહીંયા તમને લોજિક દેખાય છે. દેખાય છે ને? 7 ના 21 એટલે ગુણ્યા 3, 21 ના 3 63, 4 ના 16 એટલે ગુણ્યા 4, અને એને ગુણ્યા 4 કરું તો 5 ને ગુણો, હા, પછી એને ગુણો પાછા એટલે 245 થાય. આવી રીતે છે કે નહીં? આમાં તો કઈ ખોટું લાગે. આમાં તો કઈ ખોટું લાગે. ચલો શું છે તો? $225 આવવા જોઈએ. એ તો હમણાં સુધારી નાખવું, પણ એમને કઈ સેટ થાય છે? પાછળ જવાબ શું આપ્યો છે એ કોણ? તમે પાછળ જવાબ શું આપ્યો છે? કઈ મિસ્ટેક હોય તો સુધારી નાખીએ. પાછળ જવાબ જોઈને મને જરા કોમેન્ટ કરો. નીચે 3 વર્ગ 3 નો વર્ગ, પછી ઉપર 16, નીચે 4 એટલે 4 નો વર્ગ, 25 એટલે 5 245 5 કૃષિતાબેન બરાબર છે. શ્રાવણ રેયાણી બરાબર છે. ખબર પડી? હા બરાબર. ચલો હવે કોઈને કોમેન્ટ કરવી છે? ઘણા એવું કહે છે કે અહીંયા 225 આવવા છે, પણ 245 રાખીને પેલા જોતો ખરો, થાય છે નહીં થાય તો બદલાવી નાખશું. બે ત્રણ જણની કોમેન્ટ આવી છે. ભાઈ આ તો બરાબર છે ને? 7 તેરી 21, 21 તેરી 63, ચોકે ચોકે 16, 16 ચોક, ટૂંકમાં આમ ચકેડું ફરો છો ને તો હળંગ ગુણાકાર કરો છો. આ કેટલા છે? 5. 5 ને x થી ગુણો, પછી આને x થી ગુણો એટલે આ થાય. તો 5 ને x થી ગુણો એટલે આ શું આવે? 5x આવે. 5x ને પાછા x થી ગુણો તો કેટલા આવે? 245. એલા થોડું ગણિત છે, જુનત બરાબર છે. ખબર પડી? ખબર પડી? તો આ 5 આને ભાગો તો કેટલા આવે? 49 આવે. x નો સ્ક્વેર બરાબર 49, તો x બરાબર કેટલા આવે? 7. તો અહીંયા 7 આવે અને અહીંયા 7 આવે. 5 સત્તા 35 અને 35 સત્તા 245. લો થઈ ગયું. ખબર પડી? ફરીથી સમજાવો. સોરી, અહીંયા જવાબ લખેલો જ હતો, હું જવાબ પેલા કાઢી નાખું. હા ચલો, આઈ થિંક તમારી પીડીએફ માં ભૂલ હશે, જોઈ લેજો. અહીંયા છે ને ક્વેશ્ચન માર્ક છે. ફરીથી કરું, જુઓ. 7 ના 21 કરવા છે. આ લોજિક બધાને સીધી ખબર પડે, ગુણ્યા 3 થાય. હવે અહીંથી જ 21 ના 63 કરવા છે તો ગુણ્યા 3. આ 3 છે, આ 3 છે.
હવે 4 ના 16 કરવા છે તો ગુણ્યા 4, 16 ના 64 કરવા છે તો ગુણ્યા 4. થઈ ગયું કે નહીં? એલા હા. હવે સેમ 5 ના કંઈક કરો તો ગુણ્યા કેટલા કરશું? x. ખબર નથી એટલે x જ લખું. હવે અહીંથી અહીંયા પાછા ગુણ્યા કેટલા થશે? x. તો કે 5 નો ગુણાકાર x સાથે કરો એટલે એક સંખ્યા આવે, એ સંખ્યાનો ગુણાકાર આ સંખ્યા આવે ને એનો પાછો x સાથે ગુણાકાર કરો તો કેટલા થાય? 245. લો થઈ ગયું. હવે 5 ઉડે તો કેટલા આવે? 49. x સ્ક્વેર બરાબર કેટલા આવે? 49. તો x બરાબર કેટલા આવે? 7. હા ને? તો અહીંયા આવે 7, 5 સત્તા 35, અહીંયા આવે 7, 35 સત્તા 245. ભાઈ બરાબર છે? ચલો બસ તો થઈ ગયું. તો આજે આપણે આટલું જ રાખશું. થોડાક આજે બધા વહેલા ઘરે જઈશું, મને થોડી ભૂખ લાગી ગઈ છે, નહીતર વળી એકાદું ચેપ્ટર લઈશું ને તો પાછો અડધો પોણો કલાક થશે. તો મળીએ આવતીકાલે મિત્રો. જય હિન્દ, જય માતાજી.